પણ પછી શું, પછી ગોતતા આપણને ખબર પડી ગઈ કે આપણા વેદમાં વૈદિક મેનેજમેન્ટ સિસ્ટમ વિશે ઘણી બધી વાતો કહી છે અને એ આપણા માટે ઘણી ઉપયોગી છે. એક હરણના પેટમાં જે કસ્તુરી હોય અને એ સુગંધ માટે અને કસ્તુરીને ગોતવા માટે આખા વનમાં ભટકતું હોય અને કસ્તુરી તો એના પેટમાં જ હોય, એ પ્રમાણે સારામાં સારી દુનિયાની મેનેજમેન્ટ સિસ્ટમ આપણા શાસ્ત્રોમાં પડી હતી એ આપણને હમણાં ખબર પડી છે. વૈદિક મેનેજમેન્ટ સિસ્ટમ એ શું છે? આપણા વેદમાં જે થોડા સિદ્ધાંતો આપેલા છે એ વેદમાંથી ગોતેલા મેનેજમેન્ટના સિદ્ધાંત વિશેની વાત છે. આ વૈદિક નથી એટલે આમાં મેડિકલની કે દવાની કોઈ વાત નથી કરી. હવે વૈદિક મેનેજમેન્ટની ઉત્પત્તિ કેવી રીતે થઈ, આપણી પાસે કેવી રીતે આવ્યું? વેદમાં, પુરાણોમાં ઘણું બધું માર્ગદર્શન આપેલું છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, હનુમાનજી, ભીષ્મજી, વિદુરજી, ચાણક્યજી, આ લોકો બીજા લોકો સાથે બહુ સારી રીતે વ્યવહાર કરી શકતા હતા. એ સારા માણસો હોય કે નરસા માણસો હોય, એમની સાથે ઉત્તમ રીતે કેમ કામ લેવું એમની પાસે સૂઝ હતી. તો એ બધા લોકોના વ્યવહાર કરવાની રીતને સ્ટડી કરી એવા કયા કોમન સિદ્ધાંતો હતા કે જે એ બધા લોકો વાપરતા હતા, એ બધા કોમન સિદ્ધાંતોનું લિસ્ટ બનાવ્યું અને એ સિદ્ધાંતો આજની તારીખમાં એમાંથી કયા સિદ્ધાંતો ઉપયોગી થઈ શકે અને આજની તારીખના જમાનાના દાખલા એની સાથે ઇલેસ્ટ્રેટ કરી અને આપણને સમજાય કે આજે પણ વાપરવા માટે બહુ ઉપયોગી વસ્તુ છે, એ પ્રમાણે આપણે પેશ કરીએ છીએ. આ રીતે વૈદિક મેનેજમેન્ટની ઉત્પત્તિ થઈ. આપણે ભારતમાં રહેનારો માટે વૈદિક મેનેજમેન્ટ બહુ સહેલું છે, કેમ કે આપણને રામ ઉપર અને કૃષ્ણ પર આદર છે, એટલે આપણા માટે વૈદિક મેનેજમેન્ટ બહુ ઉપયોગી અને બહુ સહેલું છે. હવે જ્યારે હું આપને વાત કરું કે વૈદિક મેનેજમેન્ટ સિસ્ટમનો કોઈ દાખલો તમને આપું કે કોઈ ઓફિસમાં આ પ્રમાણે થયું કે કોઈ ઘરમાં આ પ્રમાણે થયું, તો આપને વિનંતી છે કે તમે એને વિઝ્યુઅલાઇઝ કરજો કે જો ભલે કોઈની ઓફિસનો હું દાખલો આપતો હોય પણ આ વસ્તુ જો આપના ઘરમાં થઈ હોય એ પ્રમાણે તમે વિઝ્યુઅલાઇઝ કરશો તો એક વસ્તુ તમને એવી જ લાગશે કે તમારી આજુબાજુ થઈ રહી છે, એના જેવી તમને વસ્તુ લાગશે અને તમને એની ઉપયોગિતા કેમ કરવી, કેવી રીતે કરવી એનો તમને ખ્યાલ આવશે. મેં આજનું વક્તવ્ય છે એમાંનું 95% વસ્તુઓ વૈદિક મેનેજમેન્ટમાંથી લીધી છે અને 5% વસ્તુ અનુભવમાંથી, પ્રેક્ટિસમાંથી અને બીજી જગ્યામાંથી ઉમેરી છે. વૈદિક મેનેજમેન્ટ શીખીને એના વિશે સાંભળીને આપને શું ફાયદો? વૈદિક મેનેજમેન્ટ માનવના મનને બહુ ખુલ્લી કિતાબની જેમ સરસ રીતે રજૂ કરે છે. આપણે આખી જિંદગી જેની સાથે કામ પાર પાડવાનું છે, કે ચાહે આપણું ઘર હોય, ચાહે આપણી સોસાયટી હોય કે ચાહે આપણો બિઝનેસ હોય, આપણે લોકો સાથે કામ પાર પાડવાનું છે, આપણે માનવો સાથે કામ પાર પાડવાનું છે. તો માનવનું મગજ કઈ રીતે કામ કરે છે, કઈ વસ્તુ એને સ્વીકાર્ય હોય છે, કઈ વસ્તુમાં એ લોકો કેવી રીતે રિએક્ટ કરે છે અને એની જો આપણે ગૂંચ ઉકેલાઈ જાય, એની આપણે સ્પષ્ટ સમજ પડી જાય તો આપણા માટે લોકો સાથે વ્યવહાર કરવાનું અને આપણું કામ કરાવવાનું અતિ સરળ થઈ પડે છે. તો એ તમને વૈદિક મેનેજમેન્ટ શીખવાથી ઉપયોગી થશે. તમે ઘણા સપના સજાવ્યા હશે, એ સપના માટે ઘણું સખત મહેનત કરતા હશો, પણ એ સપના આમાંના અમુક સપના પૂરા નહીં થયા હોય તો એમાંની કઈ વસ્તુ છે કે જેના લીધે સપના પૂરા થતા નથી? તો એ વસ્તુ જે છે એ તમે વૈદિક મેનેજમેન્ટની મદદથી ગોતી પણ શકશો અને એનો ઉકેલ પણ તમે લાવી શકશો. હવે વૈદિક મેનેજમેન્ટના બેઝિક પ્રિન્સિપલ હું આપને કહેવા માગું છું. પહેલો પ્રિન્સિપલ છે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, જેવું આપણે ઈચ્છતા હોઈએ એ પ્રમાણે ન હોય અને કંઈક બદલવાની જરૂર પડે, ત્યારે બે સંભાવના છે. અથવા આપણે સામેવાળી વ્યક્તિને બદલવા કોશિશ કરીએ અથવા સામેવાળા વાતાવરણને બદલવા કોશિશ કરીએ. એ જો ખુશીથી બદલાવવા માટે તૈયાર થઈ જાય તો કોઈ તકલીફ નથી, પણ જો એ ખુશીથી બદલવા માટે તૈયાર ન થાય તો પછી આપણે એને ફોર્સફુલી બદલી કરવી પડે. અને ફોર્સફુલી બદલી કરવાથી શું થાય? સ્ટ્રેસ ઉત્પન્ન થાય. એમને સ્ટ્રેસ થાય, આપણને સ્ટ્રેસ થાય. અને આજના ઘણા બધા બીમારીઓનું મૂળ છે, ચાહે બ્લડ પ્રેશર હોય, ચાહે ડાયાબિટીસ હોય, ચાહે હાર્ટ એટેક હોય, એ બધાનું મૂળ છે એ સ્ટ્રેસ છે. એમાંથી બધી બીમારીઓ જન્મે છે. તો વ્યવહારનો એવો તરીકો શા માટે ગોતીએ કે જેનાથી સામેવાળાને સ્ટ્રેસ નિર્માણ થાય ને આપણને પણ સ્ટ્રેસ નિર્માણ થાય? આપણે એવો તરીકો કેમ ન ગોતીએ કે
કે જેના લીધે બંને બાજુ શાંતિ રહે. તો એ તરીકો છે, એ રસ્તો છે કે પોતાની જાતને બદલી નાખો. તમે ઘણા બધા સંજોગોમાં તમારા જુનિયરો, તમારા પુત્રો તમારી સાથે એડજસ્ટ થવા, બદલવા તૈયાર થશે, પણ જ્યારે એ બદલવા તૈયાર ન થાય તો ત્યારે તમે બદલી નાખો અને એક લાઈન પર આવી જાઓ. પોતાની સેલ્ફને, પોતાની જાતને મેનેજ કરવાનું છે. મેડિટેશન આમાં બહુ ઉપયોગી થાય છે પોતાની જાતને મેનેજ કરવા માટે. વૈદિક મેનેજમેન્ટ એમ કહે છે કે દુનિયામાં કોઈ 100% કે કોઈ પરફેક્ટ નથી. આપણે રામ ભગવાન અને કૃષ્ણ ભગવાનને આપણે આદર્શ માન્યા છે. આપણે એમ માનીએ છીએ કે રામ અને કૃષ્ણ છે એ પરફેક્ટ વ્યક્તિ છે, પણ આજના જમાનામાં તો એવા પણ લોકો મળે છે કે રામની અને કૃષ્ણની પણ ભૂલ કાઢે છે. હવે એ વસ્તુને સાઈડ પર રાખીએ તો આપણે શું ભૂલ કરીએ છીએ? આપણે એમ ઈચ્છીએ છીએ કે મારી પત્ની છે એ 100% પરફેક્ટ હોય, કે મારો પતિ છે 100% પરફેક્ટ હોય. એવું દુનિયાની જેટલી પણ બહેનોને ઓળખતો હોય એની બધી સારી સારી વસ્તુઓ ગોતીને અને હું અપેક્ષા રાખું કે બધી સારી વસ્તુ મારી પત્નીની અંદર હોય તો મને નિરાશા થવાની છે, હતાશા થવાની છે અને દુઃખ થવાનું છે. તો વૈદિક મેનેજમેન્ટ કહે છે તમે 100% સામેવાળી વ્યક્તિ પરફેક્ટ હશે, તમે જેની સાથે વ્યવહાર કરો છો એવી અપેક્ષા જ નહીં રાખો, કેમ કે અપેક્ષા તમને દુઃખમાં લઈ જશે. હવે સામેવાળી વ્યક્તિ પરફેક્ટ નથી, બંનેના લેવલમાં ફરક છે. એકનું લેવલ આ છે, એકનું લેવલ આ છે. તો હવે શું કરવું? હવે એડજસ્ટમેન્ટ કેવી રીતે થાય? જો મારા બે હાથ વચ્ચે આટલો ગેપ છે અને જો મારે તાલી પાડવી હોય, બંને હાથ મિલાવવા હોય તો બંને હાથે થોડા નજીક આવવું પડે તો એડજસ્ટમેન્ટ થઈ શકે. આ પ્રમાણે બંને પાર્ટીએ બદલવા તૈયાર થવું પડે, બંને પાર્ટીએ એકબીજાને સમજવા તૈયાર થવું પડે, ત્યારે એડજસ્ટમેન્ટ થાય છે. હવે ક્યારેક એવું બને કે સામેવાળી વ્યક્તિ એડજસ્ટ થવા તૈયાર ન હોય, એને ટ્રેનિંગ આપો તો ટ્રેનિંગ લેવા તૈયાર ન હોય અને તમારા પરિસ્થિતિમાં કે તમારા અનુકૂળતા પ્રમાણે એડજસ્ટ થવા તૈયાર ન હોય અને પોતાની જાતને જરા પણ બદલવા તૈયાર ન હોય, તો શું કરો? તો હવે આપણે શું કરતા હોય છે? આપણે એમ કરતા હોય છે કે એને બોલાવીએ છીએ, એનું અપમાન કરીએ છીએ, એનું ધૂળ કાઢી નાખીએ છીએ. હવે સ્ટાફની સાથે પણ આવી ભૂલો કરો એ પણ અક્ષમ્ય છે, પણ આવી ભૂલો આપણે આપણા કુટુંબના સભ્યો સાથે પણ કરતા હોય છે, ક્યારેક પત્ની સાથે, ક્યારેક પતિ સાથે, કે ક્યારેક આપણા પુત્રો સાથે. તો ફેમિલી મેમ્બર તો બદલવું શક્ય નથી, પણ વૈદિક મેનેજમેન્ટ એમ કહે છે કે જ્યાં તમને લાગે કે એક લાઈન પર, એક વેવલેન્થ પર આવી શકાય નથી, એ સંજોગોમાં સામેવાળી વ્યક્તિને બદલી નાખો. એને હ્યુમિલેટ કરો, ટેન્શન આપો, ટોર્ચર આપો, એ બધું નહીં કર્યા કરો. એનાથી તમને પણ એટલું ટેન્શન, એટલું ટોર્ચર આપશે. આ મારો હાથ છે, એને હું ટેબલ પર પછાડું છું. તમે અવાજ સાંભળો. ટેબલ પર જો મારો હાથ પછાડ્યો તો જો ટેબલ જીવતું હોત તો ટેબલને કંઈક વાગ્યું હોત, પણ શું એક તરફી થયું છે? નહીં. જે પ્રમાણે ટેબલને જેટલું વાગ્યું છે એટલું એક્ઝેક્ટલી મારા હાથને પણ વાગ્યું છે. હવે આપણે લોકોની સાથે જ્યારે ટેન્શન આપીને કે સ્ટ્રેસ આપીને કામ કરવા પ્રયત્ન કરીએ છીએ તો એમ ટેન્શન આપવું પણ સહેલું નથી. પહેલાં સ્ટ્રેસ આપણા મગજમાં નાખવી પડે છે, આપણા મગજમાં ગુસ્સો નાખવો પડે છે, આપણા મગજમાં ટેન્શન નાખવું પડે છે કે ટેન્શન નાખ્યા પછી ટેન્શન બહાર આવે છે. તો સામેવાળી વ્યક્તિનું કેટલું સિરિયસલી લેશે ખબર નથી. એનું તો જે નુકસાન થવાનું એ થાય, પણ આપણું નુકસાન થઈ ગયું હોય તો નક્કી છે, કેમ કે આપણા મગજમાં આપણે સ્ટ્રેસ લીધી અને આપણા મગજમાં આપણે ટેન્શન લીધું. તો વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે સામેવાળી વ્યક્તિને ડિસ્ટર્બ ન કરો, એને ખલેલ ન પહોંચાડો, પણ જો તમે લાગે કે એની સાથે અનુકૂળતા સંધાઈ શકે નથી તો તમે એને બદલી નાખો. આપણે લોકો ટાઈમ મેનેજમેન્ટ માટે બહુ જ મહત્ત્વ આપીએ છીએ કે બસ આટલા વાગ્યાની ગાડી પકડવાની, આટલા વાગે જમી લેવાનું, આટલા વાગે પહોંચી જવાનું, અને કઈ વસ્તુમાં કેટલો સમય બચાવી શકું. અને સમય બચાવવા માટે આપણે બાળકોને પણ સમયમાંથી બચત કરી છે, આપણે આજનું છાપું વાંચવામાંથી સમય બચાવી લઈએ છીએ, અને આપણા ખોરાક લેવાનો સમય બચાવી લઈએ છીએ, આપણી પોતાની ઊંઘમાંથી આપણે સમય કાપી લઈએ છીએ. આ બધું કરીને આપણે ઘણો બધો સમય બચાવી લીધો, અને સમય બચાવીને પછી આપણે શું કરીએ છીએ? વૈદિક મેનેજમેન્ટનો આગળનો સિદ્ધાંત કહે છે કે તમે ટાઈમ મેનેજમેન્ટને વધારે મહત્ત્વ નહીં આપો, સમયની બચતને બહુ મહત્ત્વ નહીં આપો, પણ તમે પ્રિયોરિટી મેનેજમેન્ટને વધારે મહત્ત્વ આપો. હવે આવી બધી સમયની બચત કરીને એ પછી એ સમય તમે એવા કામમાં ઇન્વેસ્ટ કર્યો હોય કે જે કામ પૂરું થઈ ગયા પછી 2 વર્ષ પછી તમને લાગ્યું કે નહીં મેં આ કામ ખોટું કર્યું, આમાં અમારે કરવાની કે પડવાની જરૂર જ નહોતી. હવે આને પ્રાયોરિટી મેનેજમેન્ટ છે. જો તમે શરૂઆતમાં પેલા પ્રાયોરિટીનો વિચાર કર્યો હોત અને ટાઈમનો વિચાર ન કર્યો હોત અને તમને સમજાઈ ગયું હોત કે પહેલાં પ્રાયોરિટી મેનેજમેન્ટ કરી લેવું અને પછી ટાઈમ મેનેજમેન્ટ કરવું,
તો તમારો કેટલો બધો સમય તમે બચાવી શક્યા હોત અનેક ગણો, અને તમારા પોતાના ગમતા કામમાં તમે વાપરી શક્યા હોત. હવે સામેવાળી કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવવું હોય તો એની પાસે ફોર્સફુલી કામ કરવાનો કોઈ પ્રયત્ન નહીં કરતા. એ કામમાં જાન નહીં આવે, એ કામમાં પ્રાણ નહીં આવે. એ કામ સામેવાળી વ્યક્તિ એ પોતાની ખુશીથી કરે, પોતાની ઈચ્છાથી કરે. એને જ ઈચ્છા થાય કે તમારું કામ કરે એવું તમે વાતાવરણ નિર્માણ કરો, એવા તમે એને અનુકૂળ થઈ જાઓ. એના પાવર કે ફોર્સનો ભૂલે ચૂકે પણ ઉપયોગ નહીં કરતા. લોકોમાં એવી ઈચ્છા જાગૃત કરો કે એમને મન થાય કે તમને 100% આપે. કોઈ પણ કામ કરીએ તો આપણે સ્ટ્રેસફુલી કરીએ છીએ. તો અત્યારે પણ જો અમુક ભાઈ બેઠા છે તે પોતાની જાતને પૂછે કે જો મારે બેસવા માટે ખુરશી પરના હેન્ડલ પર હાથ રાખવાનો હોય તો મેં જરૂર કરતાં કે વધારે પ્રેસ કરીને રાખવો છે કે ખાલી સપોર્ટની જરૂર પડે એટલો જ રાખવો છે. મારી અદબ છે, મેં જરા વધારે ટેન્શનમાં વાળી છે, એકદમ રિલેક્સ થઈને બેઠો છું. હવે જે આપણે જ્યાં જરૂર નથી ત્યાં પણ આપણે સ્ટ્રેસમાં રહેતા હોઈએ છીએ. તો વૈદિક મેનેજમેન્ટ કહે છે આપણને ગેમ રમવાનો થાક નથી લાગતો, રમત રમવાનું આપણે થાય છે હજી વધારે રમીએ. તો કામનો થાક કેમ લાગે છે? એટલે લાગે છે કે કામને આપણે નહીં ગમતી વસ્તુ સમજીએ છીએ, કામને આપણે સ્ટ્રેસફુલ વસ્તુ સમજીએ છીએ એટલે આપણને થાક લાગે છે. પણ કામને આપણે રમત બનાવી દઈએ અને રમત રમતા હોય એવી રીતે કામને કરીએ તો આપણને કામનો થાક નહીં લાગે. જે પણ કામ કરો એ આનંદથી અને શાંત મગજથી કરો, રિલેક્સ માઇન્ડથી કરો. તમે સિરિયલ જોઈએ છે રામાયણ અને મહાભારતના, તો એમાં કૃષ્ણ ભગવાનને અને રામ ભગવાનને તમે જોયા હશે. તમે જોયું છે કે એ હંમેશા, રામનો ચહેરો હંમેશા રિલેક્સ હોય, હંમેશા હસતો હોય. રામ ભગવાન જો લડાઈ કરતા હોય રાવણ સાથે પણ એના ચહેરા પર કપાળ પર કરચલી નહીં આવે. અને એ લડાઈ પણ આપણે રમત રમતા હોય એવી રીતે સાહજિકતાથી કરી શકીએ. તો વૈદિક મેનેજમેન્ટ એમ કહે છે કે તમે શાંત મનથી અને આનંદથી કામ કરો અને તમારા કામમાં પણ કોઈ સ્ટ્રેસ ના આવવા દો. હવે આપણે વધુ આગળ વધવા માટે કે સફળ થવા માટે આપણી આજુબાજુ સાચા વ્યક્તિઓની નિમણૂક કરવી બહુ જરૂરી છે. તો એના માટે વૈદિક મેનેજમેન્ટ એમ કહે છે કે જે વ્યક્તિને 60% લાવતા હોય એને 100% સુધી પહોંચાડવો સહેલો છે. એવો વિદ્યાર્થી એ 60%થી પાસ થતો હોય એને મેમરી કોર્સ કરાવો કે એને ટ્રેનિંગ આપો એ 100% જરૂર લાવી શકશે. પણ એવી વ્યક્તિ કે જે 35% લે છે એને 50%માં પહોંચાડવી બહુ જ મુશ્કેલ છે. એના માટે પ્રયત્ન જ નહીં કરો તમે 35% વાળી વ્યક્તિને 50% વાળી પહોંચાડો, 50% સુધી પહોંચાડવા માટે. તો જો તમારે ઘણું આગળ વધવું હોય, સફળ થવું હોય, તો જો તમારી આજુબાજુ 35% વાળી વ્યક્તિ એવી હોય કે જેને તમે રિપ્લેસ કરી શકો એમ હોય તો તમે એને બદલી નાખો, રિપ્લેસ કરી નાખો અને 60 અને 70% વાળી વ્યક્તિઓ ગોતી કાઢો તો તમે એને 100% સુધી પહોંચાડી શકશો. હવે તમારે કોઈ કામમાં ભૂલ નહીં થાય અને ભલે પરફેક્શન આવશે તો તમારું તમે આગળ વધી શકશો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે કોઈ પણ વ્યક્તિને તમે પહેલાં ટેસ્ટ કરો, પછી એનો ટ્રસ્ટ કરો, પછી એનો વિશ્વાસ કરો. આપણા શાસ્ત્રોમાં એક સારો દાખલો છે. સુગ્રીવને રામ ભગવાન સાથે દોસ્તી કરવી હતી. હનુમાનજીએ બંને વચ્ચે લિંક હતા. તો સુગ્રીવે પહેલાં પૂછ્યું, કન્ડિશન કરી કે મારા ભાઈ વાલીને મારવા માટે અને મારી છીનવાયેલી ગાડી પાછી લેવા માટે હું દોસ્તી કરી રહ્યો છું, પણ રામમાં એવું સામર્થ્ય છે કે જે મને ગાડી પાછી અપાવી શકે? રામમાં એવી શક્તિ છે કે સુગ્રીવને મારી શકે? એને તો રામને ટેસ્ટ કર્યા. એણે કહ્યું કે જે સુગ્રીવભાઈ હતા છે એ આપણે એક જ તીરથી 7 ઝાડને કાણું પાડી દે છે. તાળના 7 ઝાડ જે લેવલમાં હોય ને કાણું પાડી દે છે. તો રામે કરી શકે? તો રામે તો એક જ તીરથી 7 ઝાડને કાપી નાખ્યા. હવે સુગ્રીવે 2-3 પ્રકારના ટેસ્ટ કર્યા અને પછી એને રામ પર વિશ્વાસ બેઠો અને એણે રામને હંમેશ માટે શરણે થઈ ગયો. હવે સુગ્રીવની, રામની અને આપણી કાર્ય કરવાની પદ્ધતિમાં ફરક શું પડે છે? ફરક એ પડે છે કે આપણે લોકોને ટેસ્ટ કરીએ છીએ પણ આપણે જિંદગીભર ટેસ્ટ કરતા રહીએ છીએ, બીજી વાર ટેસ્ટ, ત્રીજી વાર ટેસ્ટ. અને સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે કે આ મારામાં વિશ્વાસ નથી મૂકતો. તો જ્યારે તમે એનામાં વિશ્વાસ મૂકતા નથી તો એ તમને પોતાનું 100% આપતો નથી. તો એકવાર જે ટેસ્ટ કરવા હોય કરી લેવાના, પછી એની અંદર 100% વિશ્વાસ મૂકી દેવાનો. એ પ્રમાણે વૈદિક મેનેજમેન્ટ કહે છે તમારી આજુબાજુ વિશ્વાસુ લોકોને જમા કરતા જાઓ. ચાહે એફિશિયન્સી થોડી ઓછી હોય પણ જો 100% વિશ્વાસુ હોય તો એવી વ્યક્તિને તમારી આજુબાજુથી દૂર ન જવા દો, એને તમે છોડો નહીં.
તમારા કામમાં નો બળીનેસ લાવો. કે કોઈ પણ કામ કર્યું હોય તો આજના સંજોગોમાં કોઈ પણ માનવી એકલો કામ ન કરી શકે, લોકોના સહકારથી કરી શકે. અને પછી જેમાં અહંકાર હોય કે આ કામ મેં કર્યું, હું કરું, તો પછી વાતાવરણમાં લોકો એ સહન ન કરી શકે. તો નો બળીનેસ લાવવી જોઈએ કે આ જે કામ કર્યું છે એ બધું તમારે લોકોએ કર્યું છે, તમે બધાએ મળીને કર્યું છે. આપણે જે લોકો પાસે કામ કરાવવું હોય એનો ઇન્ટરેસ્ટ, એનો રસ એ કામમાં ઉદ્ભવ કરાવવો જોઈએ. હવે જે કામમાં રસ હોય એ કામ માટે કોઈ ફોલોઅપ નથી કરવું પડતું, અને જે કામમાં રસ ન હોય એ કામને બહુ જ ફોલોઅપ કરવું પડે છે. તમને એક એક્ઝામ્પલ આપું કે તમને ચોકલેટ ભાવતી હોય ને આઈસ્ક્રીમ ભાવતો હોય, તમે સાંજે જમ્યા પછી ખાવા માટે લાવીને ફ્રીજમાં મૂક્યો હોય, અને સાંજે જમ્યા પછી કોઈ યાદ કરાવવું પડે છે કે તમારો આઈસ્ક્રીમ પડ્યો છે ખાઈ લો, કે તમારી ચોકલેટ પડી છે ખાઈ લો. કોઈએ યાદ કરાવવું પડતું નથી, તમને બરાબર યાદ રહેશે, અને કોઈ પણ ફોલોઅપ વગર તમે ચોકલેટ અને આઈસ્ક્રીમને ખાઓ છો. હવે તો જે લોકોને આપણા કામમાં ઇન્ટરેસ્ટ ન જોઈ ને એને તો બીજા કામમાં લગાવી દો, પણ આપણા કામમાં જો ઇન્ટરેસ્ટ ન હોય તો એને ઇન્ટરેસ્ટ જાગૃત કરો. પણ એને ઇન્ટરેસ્ટ જાગૃત થાય પછી એને આપણા કામમાં લાવો. હું આપને એક દાખલો આપું. એક ઘોડો છે, એને તરસ નથી લાગી, એને આપણે નદી કિનારે લઈ ગયા પાણી પીવડાવવા માટે. પણ હવે ઘોડાએ પાણી નથી પીવું એટલે નદી કિનારે જતો નથી. તો એક માણસ એને ખેંચે છે અને બીજો માણસ એને ધક્કો મારે છે અને જબરદસ્તી નદી કિનારે લઈ ગયા. તો નદી કિનારે લઈ ગયા, નદીને જોવે છે ઘોડો, પણ એ માથું નીચું નથી કરતો કેમ કે એને પાણી પીવું નથી. હવે જબરદસ્તી બંને માણસો એનું માથું દબાવીને માથું નીચું કરે છે અને પાણી સુધી લે છે. ઘોડો પાણી પીશે? શું કહેવું છે આપનું? ઘોડો પાણી પીશે? ઘોડો પાણી નહીં પીવે કેમ કે એને તરસ નથી લાગી. પાણી સુધી મોઢું લઈ જવું આપણા હાથમાં છે, પણ પાણી એના ગળામાં ઉતારવું એ આપણા હાથમાં નથી, એ ઘોડાના જ હાથમાં છે. હવે ઘોડા જેવા એક જીવ પાસે એના ઉપયોગનું કામ પણ તમે કરાવી શકતા નથી, તો એક માણસ જેવા બુદ્ધિશાળી જીવ પાસે એ તમારું ઉપયોગનું કામ જે નહીં કરવા માંગતો હોય એ તમે કેવી રીતે કરાવી શકશો? એ કરાવવું બહુ ડિફિકલ્ટ છે. એટલે સામેવાળાને પહેલાં રસ પેદા કરો અને પછી તમે એને તમારા કામમાં સાંકળો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમારી પાસે સારી વસ્તુ હોય, કોઈ ખુશી હોય, આનંદ હોય, એની તમે વહેંચણી કરો. એક કંપનીનો દાખલો આપે, એક બોસ છે. એ બોસ કમાય છે. એ કમાઈને જો પૂરું પોટલું ભરીને પોતાની ઘરે લઈ જાય તો એની જે પીડાઓ છે એ પીડા બધી સ્ટાફ ઉપાડશે? નહીં ઉપાડે. પણ જો એ બોસની વહેંચણી કરશે, બોસ પોતે પોતાની આવકની વહેંચણી કરશે અને સ્ટાફને બીજી કંપનીઓમાં મળતી પગાર કે વસ્તુઓ કરતાં વધારે મળતું હશે અને સરખામણી કરશે કે હા મને બીજા કરતાં સારું મળે છે, તો પછી એના મનમાં ભાવના જાગૃત થશે કે આ કંપની છોડવા જેવી નથી અને મારે આ કંપની માટે વધારેમાં વધારે કામ કરવું છે જેથી મને ઓર વધારે સારું મળે. એટલે વધારે એફોર્ડ આપે છે. તો વધારે એફોર્ડ આપે એનો ફાયદો કોને થાય છે? ફાયદો બોસને થાય છે અને અનેક ગણો થાય છે. વૈદિક મેનેજમેન્ટ કહે છે તમે વેચો અને વેચ્યા પછી તમારી પાસે પાછો આવશે. મારવાડીમાં એક કહેવત છે કે બાંટો અને બટોરો. જે વ્યક્તિ ફક્ત પૈસાને ઓળખતી હોય, ફક્ત પૈસા માટે જ કામ કરતી હોય, જો એ વ્યક્તિને તમે ઓળખી ગયા હોય અને તમારી આજુબાજુ હોય તો એવી વ્યક્તિને તમે દૂર કરી નાખજો. કેમ કે જ્યારે તમારાથી વધારે પૈસા આપનારી વ્યક્તિને કોઈ પણ બીજી વ્યક્તિ મળી જશે એ દિવસે તમને છોડી દેશે. એ જ દિવસે તમને છોડી દેશે. અને પૈસા માટે તો દ્રોહ કરનારા અમીચંદને કેટલા બધા દાખલાઓ આપણા ઇતિહાસમાં છે. તો જે વ્યક્તિને અંગત રીતે તમને ચાહતી ન હોય, તમારા માટે એને માન ન હોય, તમારી પર્સનાલિટી માટે, કે એને તમારા ગોલ પ્રત્યે રસ કે આદર ન હોય, તો પછી અને ફક્ત પૈસા માટે કરતી હોય તો એ લાંબા ગાળે એની સાથે ચાલી શકે એમ નથી. તો એ વ્યક્તિને તમારે દૂર કરવી જોઈએ. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે કોઈ પણ વસ્તુને ટ્રેનિંગ આપવી હોય, કોઈ જન્મથી તો ટ્રેનિંગ થયેલા નથી હોતા, બધું શીખવાડવું પડે છે. તો જે ટ્રેનિંગ આપવી હોય એનો પણ પદ્ધતિ છે. આપણે શું જોઈએ છીએ કે આપણે બોસ એક સેક્રેટરીને બોલાવે છે, ધાર એક સાથે 8-10 ઇન્સ્ટ્રક્શન આપી દે છે. એ બોસનો પાર્ટનર એની સામે બેઠો છે અને એ પાર્ટનરને પોતાને જ અડધી વસ્તુ નથી સમજાણી કે આ શું કામ કરાવવા માગે છે. હવે સેક્રેટરીને બધી વસ્તુ સમજાણી હશે, સેક્રેટરીને બધી વસ્તુ નહીં સમજાણી હોય, પણ હવે પૂછતી નથી. એને ડર લાગે છે કે જો હું પૂછીશ તો વળી પાછો ગુસ્સો કરશે. આ સંજોગોમાં શું કરે છે? એ જેટલું સમજી હોય અને જેવું સમજી હોય અથવા સમજો હોય એવું કામ કરીને પાછો આવે છે. એમ નહીં કરવું. એને ફક્ત આપણે બાળકને સૌથી પહેલાં બેસતા શીખડાવીએ છીએ, પછી એને ઊભા થતાં શીખડાવીએ છીએ, પછી એને ચાલતા શીખડાવીએ છીએ. આ રીતે સ્ટેપ બાય ટ્રેનિંગ આપવી, એટલે એકદમ સૌથી નાનકડું સ્ટેપની ટ્રેનિંગ આપવી અને પછી એના મોઢેથી પાછું બોલાવવું
કે મેં જે વાત કીધી તમને સમજાણી, તમારે શું કરવાનું છે એ રિપીટ કરીને બતાવે કે હા મારે આમ કરવાનું છે, અને તમને લાગે કે હા એને બરાબર કહ્યું છે તો એને કરવા દેવાનું, અને એ કામ કરીને જ્યારે પાછો આપે ને ત્યારે તમારે એને સેકન્ડ સ્ટેપની ટ્રેનિંગ આપવાની. આવી ટ્રેનિંગ તમારે એક જ વાર આપવી પડે છે, એને હંમેશા આપવી નથી પડતી. ટ્રેનિંગ આપવાનો બીજો તરીકો છે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાનો. કોઈ થિયરિટિકલ રસ્તાથી કે વાતો કરવાથી કે ઉપદેશ આપવાથી કોઈ ટ્રેનિંગ મળતી નથી. હાથેથી કામ કરો એ ટ્રેનિંગ જ ફાઇનલ હોય છે, એ જિંદગીભર નથી બોલાતી, હંમેશા માટે કામમાં આવે છે. હું મોટર ડ્રાઇવિંગ શીખવા માટે ગયો હતો, તો મને એમ હતું કે મોટર ડ્રાઇવિંગ તો થોડું અઘરું કામ છે, એટલે પહેલાં મને ગિયર ને ક્લચ ને શું છે એની થિયરિટિકલ સમજણ આપશે, અને પછી બધું મને ટ્રાફિકના કોઈ નિયમો સમજાવશે, અને 2 દિવસ પછી મને કારના ડ્રાઇવિંગ વ્હીલ પર બેસાડશે. પણ એમ નહીં કર્યું, અને સીધો બેસાડી દીધો કારના ડ્રાઇવિંગ વ્હીલ પર. અને મને વિચાર આવ્યો કે આટલો ગરદીવાળો રસ્તો છે, આટલી પબ્લિક છે, અને મને એક્સપિરિયન્સ નથી ડ્રાઈવ કરવાનો, અને સીધો ડ્રાઇવિંગ વ્હીલ પર. પણ શીખ્યા પછી સમજાણું કે ખાલી કેસેટો જોવાથી કે લેક્ચર સાંભળવાથી કોઈ ટ્રેનિંગ કે કોઈ જજમેન્ટ આવે નહીં. એના માટે એ પ્રેક્ટિકલ ટ્રેનિંગ જ લેવી પડે. હવે તમારી જિંદગીમાં બહુ આગળ વધવું છે. ધીરુભાઈ અંબાણી જ્યાં 65,000 કરોડ રૂપિયા કમાવા છે, પણ તમારે 18 કલાક સુધી કામની પાછળ વળગીને નથી રહેવું. તમારે પર્સનલ લાઈફને એન્જોય કરવી છે, તમારે ફેમિલી લાઈફને માણવી છે, તમારી ગમતી વસ્તુઓ જો સાહિત્ય, કલા, સંગીત જેવો એના માટે તમારે સમય આપવો છે. તો આ બધું શક્ય છે? વૈદિક મેનેજમેન્ટ કહે છે કે હા આ બધું શક્ય છે. તો એ કેવી રીતે શક્ય છે? તો 2 વસ્તુ. પહેલાં તો તમે મનમાંથી એક વસ્તુ કાઢી નાખો કે આ જે કામ છે એ પરફેક્ટલી હું જ કરી શકું એમ છું, મારા સિવાય બીજો કોઈ આ કામ પરફેક્ટલી કરી શકે એમ નથી. તમે બહાર ગોતવા માટે નીકળશો તો એવા હોશિયાર વ્યક્તિઓ અનેક તમને મળી જશે કે જે તમારા કામને પરફેક્ટલી ટ્રેનિંગ આપવા પછી કરી શકશે. હવે એ શા માટે તમારું કામ કરે? એની પોતાની રિક્વાયરમેન્ટ હશે. એની રિક્વાયરમેન્ટ છે પૈસા અને પૈસાથી ખરીદાતી વસ્તુઓ અથવા બેઝિક પ્રોબ્લેમ્સ. આ એની જરૂરત હશે. તો એના જે પાયાના પ્રોબ્લેમ છે એનું તમે સોલ્યુશન કરો. ભગવાને તમને લક્ષ્મી આપી છે, એના લીધે તમે એનું સોલ્યુશન કરો. તો એ પોતે તમારા બધા પ્રોબ્લેમ છે એ લઈ લેશે, તો તમે ફ્રી થઈ ગયા. અને આ રીતે તમે સ્વતંત્ર પણ રહી શકો અને તમે તમારા ગોલને આગળ પણ વધારી શકો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે ઓછામાં ઓછા સાધનથી ચલાવો. થોડા દાખલા છે. ગુરુમૂર્તિ, ઇન્ફોસિસના ચેરમેન, ઘનશ્યામદાસ બિરલા, જે.આર.ડી. ટાટા, એમની અંગત જિંદગી બહુ સરળ હતી. એ લોકો કરોડો રૂપિયાના દાન કરી નાખતા હતા, પણ પર્સનલ લાઈફમાં બહુ સાદા હતા. તો જેટલા ઓછા રિસોર્સિસથી તમે ચલાવી શકશો એટલું સસ્તું તમારું પ્રોડક્ટ થશે. અને તમારું પ્રોડક્ટ જેટલું સસ્તું થશે અને કોમ્પિટિટિવ હશે, સારી ક્વોલિટીવાળું, એટલું માર્કેટમાં એ અનેક ગણું વેચાશે. અને અનેક ગણું વેચાશે તો તમારી કમાણી પણ અનેક ગણી વધારે થશે. તમે તમારી સંસ્થાના ટ્રસ્ટી બનો. હવે જો એમ નક્કી કરે કે આ જે સંસ્થામાંથી કમાણી થાય બધી મારી જ છે અને મારે કોઈને કંઈ આપવું નથી, તો એ આગળ વધી શકશે? એ આગળ નહીં વધી શકે. જો એ સંસ્થાનો ટ્રસ્ટી બને અને મનમાંથી નક્કી કરે છે કે આ સામાજિક ઋણ મારા પર ઘણા બધા છે, આ જે બધું છે હું ખાલી આ વસ્તુનો ટ્રસ્ટી છું, અને જે પણ છે લોકોનું છે ને મારે લોકોને આપવાનું છે, અને મારે નિર્વાહ પૂરતું આમાંથી કાઢવાનું છે, અને બાકી બધું લોકો માટે છે, તો લોકોને કેટલું વધારે આપી શકશે? તો એ લોકો હંમેશા એની આજુબાજુ રહેશે, પછી લોકો એનાથી દૂર નહીં જાય. તો તમે તમારા સંસ્થાના ટ્રસ્ટી બનો. તમારી સંસ્થામાં પારદર્શિતા લાવો. પારદર્શિતા લાવવા માટે દરેક વસ્તુ ખુલ્લી રાખો. કોઈ પણ વ્યક્તિ તમારી ઓફિસમાં કોમ્પ્યુટરમાં કંઈ જોવા ઈચ્છતી હોય કે કોઈ પણ ફાઇલ વાંચવા ઈચ્છતી હોય એને તમે એલાવ કરો, તો એને ખબર પડશે કે તમે એના પર કેટલો વિશ્વાસ મૂકો છો, અને તમને 100% આપવાનું નક્કી કરશે. આ વૈદિક મેનેજમેન્ટથી બહારની વસ્તુ છે કે જો બધી વસ્તુ આપણે કોમ્પ્યુટરાઇઝ કરી શકીએ તો એનાથી આપણો કંટ્રોલ અને વર્ચસ્વ ઘણા આવે છે. દરેક વ્યક્તિને દરેકનું વ્યક્તિત્વ જુદું જુદું હોય છે. કોઈ પણ એક નિયમ બધે સર્વત્ર લાગુ નથી પડતો. એટલે જે આમાં બતાવેલા સિદ્ધાંતો જો કોઈ જગ્યાએ લાગુ ન પડે તો જે કોમન સેન્સ છે એ સૌથી મોટો નિયમ છે કે જે બધી જગ્યાએ લાગુ પડે. તમારી સાથે કામ કરનારા લોકોને સ્વતંત્રતા આપો. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે 16 વર્ષ સુધી દીકરાને તાડન કરવાનું, એને શીખવાડવાનું, એને કંટ્રોલ કરવાનું, ટ્રેનિંગ આપવાની, અને 16 વર્ષ પૂરા થઈ જાય પછી એને મિત્ર બનાવી નાખવાનો. એવી જ રીતે જ્યારે તમારો સ્ટાફ નવો હોય, એ શીખતો હોય, ત્યારે તમે એની સાથે થોડા સ્ટ્રીક રહી શકો જો તમને જરૂર લાગે તો.
પણ પછી એને તમે પૂરી ફ્રીડમ આપો. તમે એને એવી ફ્રીડમ આપો કે જો એની તબિયત સારી ન હોય તો એ સૂઈ જઈ શકે છે, એને મૂડ ન હોય કામ કરવાનું તો કોમ્પ્યુટરમાં ગેમ રમી શકે છે, એને આપણે લેટ આવવું હોય તો લેટ પણ આવી શકે છે, અને એને કોઈ અંગત કામ હોય તો વહેલો પણ જઈ શકે છે. જે બોસને જેટલી લિબર્ટી મળતી હોય એટલી લિબર્ટી તમે જો જુનિયરને આપો તો એ વર્કરોને પોતાનું કામ કરતા હશે એ રીતે પણ કરશે. પછી તમારે કહેવું નહીં પડે કે જ્યારે અર્જન્ટ કામ હશે, જરૂરી કામ, તો એ રાતના 9 કે 10 વાગ્યા સુધી બેસીને પણ કામ કરશે. તમે તમારા સહયોગીઓને સલામતી આપો. સલામતી, શારીરિક સલામતી, તમારી સાથે કોઈ લેડી કામ કરતી હોય એને માનસિક સલામતી, કોઈ માનસિક રીતે કોમ્પ્લેક્સ રાખતો હોય તેને બહાર કાઢવામાં તમારે મદદ કરવાની, અને આર્થિક સલામતી, એ બધા પ્રકારની સલામતી તમે એને આપો અને એનો તમે પૂરેપૂરો ખ્યાલ કરો તો તમે એમની પાસેથી એમનું 100% મેળવી શકશો. તમારી સંસ્થામાં 100% લોકશાહી લાવો. જો તમારી પાસે કોઈ મહારાષ્ટ્રીયન વ્યક્તિ કામ કરતું હોય કે મુસલમાન વ્યક્તિ કામ કરતું હોય તો બધાને કહી દો કે મારી સંસ્થામાં બધા માટે નિયમ સરખા છે. જે ધોરણ એ ગુજરાતી માટેના હશે એ જ ધોરણ એક મહારાષ્ટ્રીયન માટેના હશે, એ જ ધોરણ એક મુસલમાન માટેના હશે, અને સાચી લોકશાહી મારી સંસ્થામાં જોવા મળશે તો બધા લોકો તન મનથી તમારી સંસ્થા માટે કામ કરશે. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટે વૈદિક મેનેજમેન્ટ કહે છે. હવે કલ્પના કરો કે અત્યારે હું સ્પીચ આપી રહ્યો છું અને જો એમાં માઇકમાં કંઈ ગડબડ થાય અને હું ઊભો થઈને ત્યાં માઇક ઠીક કરવા માટે જાઉં, અથવા કોઈ બે ભાઈઓ વાતો કરતા હોય અને હું એને સમજાવવા માટે જાઉં કે ભાઈ જરા તું વાત નહીં કર, અને આ બધી વસ્તુને કરું ને બધે સાથે સ્પીચ આપવાનું ચાલુ રાખવું, તો આ શક્ય છે? તો આ શક્ય નથી. તો બધા પાવર અલગ અલગ લોકોને આપી દીધા અને તમે ઓછામાં ઓછું પાવર તમારા હાથમાં રાખો અને બધી સત્તા તમે લોકોને આપી દો તો તમને લિબર્ટી પણ મળશે અને તમને શાંતિ પણ મળશે અને તમને એક્સ્ટ્રા સમય પણ મળશે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે કોઈ પણ સવાલ માટે કે પ્રોબ્લેમ માટે ત્વરિત નિર્ણય આવવો જોઈએ, ઇન્સ્ટન્ટ ડિસિઝન. તમે બરફને હાથ લગાવ્યો અને તમને ઠંડુ લાગ્યું, તમે આગમાં હાથ નાખ્યો અને તમારો હાથ બળી ગયો, આ બંને રિએક્શન જેમ 1 સેકન્ડની અંદર આવે છે. 10મા માળેથી તમે પડી ગયા અને તમે ડેમેજ થયા. 1 સેકન્ડમાં જે રિએક્શન આવે છે ને એટલો જલ્દી ઇન્સ્ટન્ટ ડિસિઝન તમારા તરફથી આવવો જોઈએ. તમારી સંસ્થામાં જો કોઈ સારું કામ કર્યું હોય તો એને એટલા જલ્દી બિરદાવો કે લોકોને ખબર પડે કે આને આ સારું કામ કર્યું, એના પહેલાં એના હાથમાં એપ્રિસિએશન મળી જાય. એવી જ રીતે જો કોઈ ભૂલ કરે તો ભૂલની સજા પણ તમે ઇન્સ્ટન્ટ સજા આપો. આગમાં હાથ નાખી નથી અને હાથ દાજ્યો નથી, તો ભૂલ કરે અને ભૂલની સજા મળી એ વચ્ચે જરા પણ ગેપ ન હોવો જોઈએ. તો લોકો જોશે કે એકદમ જાગૃત મેનેજમેન્ટ છે અને અહીંયા આપણી કંઈ પણ મનમાની ચાલશે નહીં અને આપણે નિયમબદ્ધ જ રહેવું પડશે. દરેક વસ્તુમાં નિર્ણય તમે સર્વાનુમતે લો. ઘરમાં મોટું ઘર લેવું છે કે એના બદલે કાર લેવી છે, તમારી કોઈ દીકરી બીજી જ્ઞાતિમાં પરણવા માગે છે, તમારે એને રજા આપવી છે કે નથી આપવી, આ નિર્ણય તમે કુટુંબના વડીલ તરીકે એકલા નહીં લો, તમે નિર્ણય કુટુંબના બધા સભ્યોને ભેગા કરીને લો. જ્યારે તમે ભેગા કરીને નિર્ણય લેશો અને સર્વાનુમતે લેશો ત્યારે જો એમનો કોઈ વિરોધ આવે, વિરોધ છે ને તમે સમજાવવાની કેપેસિટી રાખો, અને જો તમે એને સમજાવી ન શકો તમારો વ્યૂ અને એ પોતાનો વ્યૂ તમને સમજાવી જાય તો તમારો નિર્ણય બદલી નાખો અને એના નિર્ણયને તમે માન્ય રાખો. પણ જો તમે તમારો નિર્ણયને સમજાવી શકો અને એને કન્વિન્સ કરી શકો કે આપણા ઘરના ફાયદા માટે છે અને એને સાથે રાખી શકો તો જ તમે નિર્ણયનો અમલ કરો. હવે એકવાર એ નિયમને કબૂલ કરે છે ને એટલે એ નિયમ એનો પોતાનો નિયમ થઈ જાય છે, અને બીજાનો નિયમ પાળવો હોય તો આપણને ટેન્શન આવે છે, પણ આપણે પોતાનો નિયમ પાળવો હોય તો આપણને કોઈ ટેન્શન નથી આવતું. આપણે સાહજિકતાથી આપણે એને પાડીએ છીએ, કોઈ ટેન્શન વગર પાડીએ છીએ, કેમ કે એ પોતાનો નિયમ છે. સાથ વધારવા માટે શું કરવું? સાથે મેડિટેશન કરવી જોઈએ, સાથે રહેવું જોઈએ, સાથે જમવું જોઈએ, સાથે વાતોને સાથે વિચારો કરવી જોઈએ. આપણા શાસ્ત્રોમાં કીધું છે, વેદોમાં, સહના ભવતુ સહના ભુનક્તુ સહવીર્યમ કરવા વહે, આપણને ખબર છે. આજે સૌથી મોટો પ્રોબ્લેમ છે દેશમાં ભ્રષ્ટાચારનો. ભ્રષ્ટાચાર વિલંબથી થાય છે, લેટ થાય એટલે ભ્રષ્ટાચાર થાય. તમે કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં જાઓ અને જતાની સાથે તમારું કામ કરી આપે તો તમે એને કંઈ આપશો? નહીં આપો. જો એ તમારું કામ નહીં કરે અને 3જા માળે જાઓ ને 5મા માળે જાઓ ને 7મા માળે જાઓ ને આ બધું શરૂ થશે ને કાલ આવો ને શનિવારે આવો, આમ શરૂ થશે ને તમે કહેશો ભાઈ તારે જોઈતું હોય તો લઈ લે અને તું મને મારું કામ કરી આપ.
સિસ્ટમને તમારી સંસ્થામાં એવી રીતે દાખલ કરો કે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચારનો અવકાશ જ ન રહે અને બધી વસ્તુ તરત થઈ જાય. તમારી સિસ્ટમ એવી હોવી જોઈએ કે લોકો તમારી પાસે આવવા જોઈએ. હવે તમારો દીકરો છે એના પોકેટ મની ખલાસ થઈ જાય અને પછી પહેલી તારીખ પહેલાં પપ્પા પાસે આવે કે પપ્પા મારા પોકેટ મની ખલાસ થઈ ગયા છે, એને તમારી પાસે આવવું પડે. હા, તો તમારી જે જગ્યાએ તમે હોય એસ્ટાબ્લિશ એમાં એવી સિસ્ટમ કરો કે લોકોએ તમારી પાસે આવવું પડે. જો લોકો તમારી પાસે આવશે તો તમને એડજસ્ટ થશે, તો તમારી વાતો કરશે, તો તમારા ગોલને તમે પૂરા કરી શકશો. તમે કામમાં સખત મહેનત કરો અને જ્યારે થાક લાગે ને તો પણ કામ શરૂ કરી નાખો. તમારે થાક છે જતો રહેશે. તમે લોકો પર આધારિત નહીં રહો, લોકોનો સહયોગ જરૂર લો, પણ એવો સમય કોઈ દિવસ ન આવવા દો કે જે સહયોગ આપનારા લોકો નહીં હોય તો મારું કામ અટકી પડશે. ચાહે લોકો સહયોગ આપનારા નહીં હોય તો પણ તમારું કામ અટકવું ન જોઈએ. એના માટે તમારે બધી વસ્તુની જાણકારી હોવી જોઈએ. તમારા ઘરમાં કે તમારા સંસ્થામાં એક ફરજિયાત સેવા દાખલ કરો. ફરજિયાત સેવા એટલે શું? તમારા ઘરમાં ઘરકામ કરનારા 2 જણા છે, તો 2 કામવાળા છે. તમે રવિવારે સાંજે બંનેને છૂટી આપી દો અને ફેમિલીના હેડ તરીકે બધાને ભેગા કરો અને કહો કે આજે સાંજથી 6 આપણા ઘર માટે સેવા કરવાનો સમય છે અને દરેક વ્યક્તિએ ફરજિયાત સેવા કરવાની છે. હવે સેવા કરવામાં શું? ઘરમાં સાફ સફાઈ કરવાની, વસ્તુ ઠેકાણે મૂકવાની, એક વસ્તુમાં કામ કરવાનું. હવે અત્યારે શું થાય છે? નવી જનરેશનને આપણે બધું આપતા રહીએ છીએ. એની પાસેથી માગતા નથી, કે સામું કંઈ લેતા નથી. તો એમ સમજી લે છે કે ભગવાને આને આપવા માટે જ બનાવ્યા છે, મારી સગવડતા સાચવવા માટે ભગવાને આને જન્મ આપ્યો છે અને મારે કંઈ કરવાની જરૂર નથી, કેમ કે આપણે આટલા બધા વર્ષો કોઈ ફેવર લીધી જ નથી. આપણે કામવાળા પાસે કામ કરાવી છીએ, પણ છોકરાઓને કે આપણા બાળકોને કામ કરવાની આદત જ નથી પાડી. તો ફરજિયાત સેવા જ્યારે કરાવશો ત્યારે જે વસ્તુ એને પોતાના હાથેથી સાફ કરી હશે ને બેને, એ તરત બીજા દિવસે ભાઈને ટોકશે કે જો સાફ મારે કરવી પડે, તું અહીં કચરો નહીં નાખ. અને જે આડીઅવળી વસ્તુ છોકરો મૂકતો હશે ને એને પોતાના હાથેથી ઠીક જગ્યાએ મૂકવી પડશે ને, તો પછી બીજી વખતે પોતાના હાથેથી ઠેકાણાસર મૂકશે. તો એ લોકોમાં સિસ્ટમ આવશે અને એને ઘર માટે એટેચમેન્ટ થશે, ઘર માટે લાગણી થશે. એક માને બાળક માટે લાગણી શું કામ થાય છે? એના માટે થાય છે કે બાળક માટે ઉજાગરા કરે છે, બાળકને પોતાનું લોહી આપે છે, બાળક માટે એટલી બધી પીડા સહન કરે છે અને એ બધું એને આપ્યું હોય છે ને, ભોગ આપ્યો હોય છે, સેવા આપી હોય છે, એટલે એને બાળક માટે એટેચમેન્ટ થાય છે, લાગણી થાય છે, ખેંચાણ થાય છે અને એટલે બાળક માટે બધું કરવા માટે તૈયાર હોય છે. તો ફરજિયાત સેવાથી તમારી સાથે જોડાયેલ વ્યક્તિને તમારી સંસ્થા પ્રત્યે એટેચમેન્ટ થશે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમારા કાર્યમાં જો તમે તમારા પુત્રોને કે તમારી પત્નીને જોડશો તો તમને બહુ જ મોંઘા પડશે. પુત્રો મોટો થશે ને કહેશે કે પપ્પા તમે તો ઓફિસ વેચીને જવાની વાત કરો છો દેશમાં, કે ઘર વેચવાની વાત કરો છો, પણ પછી હું રહીશ ક્યાં અને હું ધંધો કેવી રીતે કરીશ? મારે નોકરી કરવી પડશે. હવે તમે પુત્રો પાસે કેટલા કલાક કામ લીધું અને તમે પુત્રને શું રિટર્ન ચૂકવ્યું? પુત્ર અને પત્ની બહુ જ મોંઘા પડે છે કામમાં લેવા માટે. એની સામે તમારો સ્ટાફ તમને ઘણો સસ્તો પડે છે. હવે જો સસ્તો પડે છે તો શા માટે તમારે એનું ઓબ્લિગેશન લેવું જોઈએ? તમે જે પુત્રને રાખતા હો એ પ્રમાણે શા માટે ન રાખો? તમે પણ એને એ પ્રમાણે આપો. જે તમારા પુત્ર માટે વિચાર કરતો હોય એ પ્રમાણે તમે તમારા સ્ટાફ માટે પણ વિચાર કરો અને એને દેવાની ભાવના રાખો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે જ્યારે સત્તાધારી વ્યક્તિઓ, તો ક્ષત્રિયો, ભૂતકાળમાં ક્ષત્રિયો સત્તા સંભાળતા હતા, એ જ્યારે ફેલ થાય છે, એ નિષ્ફળ થાય છે, ત્યારે બ્રાહ્મણોની ફરજ છે કે એણે પોતાના હાથમાં સત્તા લઈ લેવી જોઈએ. એક દાખલો છે કે જ્યારે રાજાઓ વધારે જુલમ કરતા હતા ત્યારે પરશુરામે રાજાઓને વધ કરીને સત્તા પોતાના હાથમાં લીધી હતી. અહીં બ્રાહ્મણનો અર્થ એમ નથી થતો કે જે બ્રાહ્મણના ઘરમાં જન્મેલા. બ્રાહ્મણ એટલે સત્યને અનુચરનારા અને સત્ય માટે જેને ખેંચાણને લાગણી છે, સાચી વસ્તુ માટે, એ વ્યક્તિ, એને બ્રાહ્મણ આજના જમાનામાં કહેવાય છે. હવે આપણને આઝાદી મળી 1947માં, ત્યારે બધા રાજાઓ અંદર ઝઘડા કરતા હતા. ત્યારે બ્રાહ્મણ બહાર આવ્યા, ગાંધીજી અને વલ્લભભાઈ પટેલ. ભલે જન્મથી બ્રાહ્મણ હતા, કર્મથી બ્રાહ્મણ હતા, અને એ લોકોએ રૂલ પોતાના હાથમાં લીધો. એકદમ તાજો દાખલો. આપણા રૂલ કરનારા વ્યક્તિઓ પોતે જ્યારે ભ્રષ્ટ થયા ત્યારે અન્ના હજારે એણે પોતાના હાથમાં દોર લઈ લીધો અને
એણે બધું સામાજિક વ્યવસ્થા ઠીક કરવા માટે પ્રયત્ન કર્યો અને દેશને કેટલાનો ભવિષ્યનું થનારું હજારો કરોડ રૂપિયાનું નુકસાન અનાચારીના લીધે બચી ગયું. તમારા જે જુનિયર હોય તમે એને એમાંથી જે વધારે ઉત્સાહી માણસ મળે એને તમે જવાબદારી આપો. એમાં કોઈ એક્સપિરિયન્સ માણસને જવાબદારી આપો એ જરૂરી નથી. એક્સપિરિયન્સ માણસ હશે પણ જેને કામમાં રસ નહીં હોય તો કામમાં પ્રાણ નહીં આવે. પણ ઓછો એક્સપિરિયન્સ માણસ હશે અને એને કામમાં રસ હશે તો એ વધારે સારું કામ કરી શકશે. અને જો કામમાં કોઈ ભૂલ થાય તો એના માટે તમે એને બ્લેમ પણ નહીં આપો, તમે એને સપોર્ટ કરો. જ્યારે કોઈ આવા નવા બિન અનુભવી માણસોને તમે જવાબદારી આપી હોય ત્યારે એક અનુભવી માણસને એની સાથે તમે કોર્ડિનેટર તરીકે સાંકળી લો, જોઈન કરી નાખો. જેના લીધે કામ ભલે બિન અનુભવી કરશે પણ એને માર્ગદર્શન બરાબર મળતું રહેશે. એક નેતાની જવાબદારી છે કે એની સાથે રહેલા અનુજોનું એ ફિઝિકલ, મેન્ટલ, ફિનાન્શિયલ બધી પ્રકારની સિક્યુરિટીઓ એમને આપે, એમનો બધા પ્રોબ્લેમો સોલ્વ કરે અને એમનો જે વિકાસ છે એને આગળ વધારવા માટે મહેનત કરતો રહે. આ જવાબદારી નેતાની છે અથવા તો સંસ્થાના વડાની છે. કોઈ પણ સંસ્થાએ આર્થિક રીતે સ્વતંત્ર થવું જ જોઈએ. જ્યાં સુધી આર્થિક રીતે બીજા પર નિર્ભર હશે તો પોતાના ગોલ તરફ આગળ નહીં જઈ શકે કે પોતાની પોલિસીમાં આગળ નહીં વધી શકે. તો આર્થિક રીતે નિર્ભરતા કોઈ પણ સંસ્થાએ ડેવલપ કરવી જ જોઈએ. તમે જોયું હશે કે સારા સારા કામ કરે છે, સ્કોલરશીપ આપે છે, યુનિફોર્મ આપે છે, પણ એ લોકો લગ્નની વાડી ઊભી કરી નાખી છે. એ વાડીમાંથી જે આવક થાય છે એમાંથી બધું કરે છે. તો આર્થિક સ્વતંત્રતા છે તો એ લોકો હાથ લાંબો નથી કરવો પડતો અને સારા કામો નિયમિત કરી શકે છે. કોઈ પણ કામનું એડવાન્સ પ્લાનિંગ થવું જોઈએ. કમસે કમ 6 મહિના પહેલાંનું પ્લાનિંગ થવું જોઈએ અને બધા જે કામ હોય એ ટાઈમ બાઉન્ડ કામકાજ થવા જોઈએ. તમારી સંસ્થામાં કોઈ એવો માણસ હોય કે જે સહકાર ન આપતો હોય, કે જેનામાં કંઈ સંસ્કૃતિ ન હોય, કે જે કોઈ વાતનો રિસ્પોન્સ ન આપતો હોય અને જે બે જવાબદાર હોય, આવો માણસ તમારી સંસ્થામાં હોય તેવા સંસ્થામાંથી એ માણસને તમે કાઢી નાખો અને જરૂર પડે તો સ્ટ્રિક્ટનેસ અથવા ડિસિપ્લિન પણ તમે લાવો. નેતા પાસે વિકલ્પ હોવો જોઈએ. સંસ્થાના પ્રમુખ પાસે 2 સેક્રેટરી હોય. જો એક સેક્રેટરીનો સમય ન હોય તો તરત બીજા સેક્રેટરીને કહીએ. અને માં તો હવે બરાબર શીખેલી છે આ વસ્તુ. એક દીકરો કામની ના પાડી દે તો તરત બીજા દીકરાને કહેશે તું તો મારો ડાયો દીકરો છું ને, તું આ કામ કરી આપ. અને ઓલો બીજો દીકરો ડાયો થવા માટે તરત એ કામને કરી આપશે. અને હવે પહેલાં છોકરાને અફસોસ થશે કે આ તક મારે જવા નહોતી દેવી, મારે પણ આ કામ કરી દેવું જતું હતું મમ્મીનું. વિચારોની આપલે હંમેશા રાખો, શેરિંગ હંમેશા કરતું રહેવું. રામ ભગવાને દાખલો આપ્યો છે કે જ્યારે લંકા પર ચડાઈ માટે જતા હતા તો એણે પોતાની મિટિંગ કરવા માટે એણે માણસોને પણ સામેલ કર્યા હતા, એણે વાંદરાઓને પણ સામેલ કર્યા હતા અને એણે રીંછને પણ સહભાગી બનાવ્યા હતા પોતાનો નિર્ણય લેવા માટે અને બધાને એકમત કર્યા હતા. જ્યારે મોટા સમૂહની વ્યવસ્થા કરવી હોય કે મોટા સમૂહને કંટ્રોલ કરવી હોય તો એમાં જે એક્ટિવ માણસ હોય એ એક્ટિવ માણસને તમે ઓળખી લો અને એને જવાબદારી સોંપો તો તમે મોટા સમૂહની વ્યવસ્થા કરી શકશો. કોઈ પણ વસ્તુનું રિપોર્ટિંગ માટે સિનિયર 10 જગ્યાએ જઈ ન શકે કે ભાઈ તે શું કર્યું તે શું કર્યું. સંસ્થાનો નેતા બધે જઈ ન શકે કે ઘરનો વડીલ જઈ ન શકે. એ બધા લોકોની ફરજ છે કે એની પાસે આવે અને પોતાના કાર્યની પ્રગતિ માટે શું થઈ એ બતાવે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે કોઈ બેકવર્ડને પ્રોત્સાહન નહીં આપો કે તમે કોઈ બીજી વ્યક્તિને, નીડી વ્યક્તિને પ્રોત્સાહન નહીં આપો, પણ એ સમર્થ વ્યક્તિ છે એને પ્રોત્સાહન આપો. અમેરિકાએ આ વૈદિક મેનેજમેન્ટ એક દાખલો અમલમાં કરી બતાવ્યો. એક દક્ષિણ ભારતીય છોકરો એ 9મીમાં ભણતો હતો. એને કહ્યું કે હું 13માની પરીક્ષા આપવા માગું છું અને હું 13મામાં પાસ થઈ શકું એમ છું. તો એને એ લોકોએ રજા આપી નિયમોને સાઈડ પર કરીને અને 13માની પરીક્ષામાં એ છોકરો યુનિવર્સિટી પહેલો આવ્યો અને એ છોકરો આગળ જતાની સાથે 15 વર્ષની ઉંમરે દુનિયાનો સૌથી નાની ઉંમરનો ડૉક્ટર બની ગયો. હવે આ શક્ય ક્યારે બન્યું કે જ્યારે સમર્થ માણસોને બધી આ રીતે આપવા, પ્રોત્સાહન આપવાની સિસ્ટમ હતી. એટલે જ્યારે આપણા દેશમાં શું સિસ્ટમ જોવા મળે છે, આપણે એક ક્લાસરૂમનો તમને દાખલો આપું છું. એમાં 60 છોકરાઓ બેઠા છે અને શિક્ષક ક્લાસમાં ભણાવે છે. એમાં પહેલી બેઠક પર એક છોકરો બેઠો છે. એ શિક્ષકના મોઢામાંથી સવાલ પૂરો થયો નથી કે તરત એની આંગળી ઉપર સર 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 હું કહું મને આવડે સર.
સર એને ઉત્સાહ નથી આપતા, એને પ્રોત્સાહન નથી વધારે. સર કે તું ચૂપ બેસ, મને ખબર છે તને બહુ આવડે છે, તું ચૂપ બેસ. અને સર છેલ્લી રોમાં બેઠેલા એક એવો છોકરો કે જેને બારીમાં બહાર જોઈ રાખે છે, એને ક્લાસમાં રસ નથી, કોઈ વસ્તુમાં એને ધ્યાન નથી, એ કાગળો ઉડીને ક્યાં જાય છે, કે એરોપ્લેન ક્યાં જાય છે, કે કીડી ક્યાં જાય છે, એ બધામાં એનું ધ્યાન રોકાયેલું છે. એ છોકરાના મગજમાંથી પોતાના બધા સવાલોના જવાબ કાઢવા માટેનો પ્રયત્ન કરે છે અને 60 લોકોનો સમય બગાડે છે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે જે સમર્થ માણસ હોય એને પ્રોત્સાહન આપો. દ્રોણે શિષ્ય કેવા પસંદ કર્યા હતા? અર્જુન જેવાને. બીજાના દ્રષ્ટિબિંદુથી વિચારો. તમને લાગે આ વસ્તુ મારા માટે બરાબર છે, પણ તમારે લોકો સાથે કામ પાર પાડવું હોય તો તમારા માટે બરાબર હોય પૂરતું નથી, પણ એ સામેવાળી વ્યક્તિ માટે પણ બરાબર હોવું જોઈએ, તો લોકો સાથે તમે કામ પાર પાડી શકશો. તમારા સહકાર્યકર્તાઓની લિમિટેશન સમજો, એના શું પ્રોબ્લેમ છે સમજો, એને શું તકલીફ છે સમજો, એ તકલીફને સોલ્વ કરો. એ સોલ્વ કરવાની જવાબદારી તમારી છે. તમે જો માનનીય બની રહેશો તો તમને લોકો માન આપશે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે ઓબ્જેક્ટિવ બનો, સબ્જેક્ટિવ નહીં બનો. હું આપને કોઈ સાકરની વાત કરું કે એનો કલર આવો હોય, એનો આકાર આવો હોય અને એ સ્વાદમાં આવી લાગે, અને હું તમને અડધી કલાક સુધી સાકર વિશે કહું, પણ જો તમે સાકર ખાધી નહીં હોય તો ફંડામેન્ટલ ક્લિયર નહીં થાય. એ સ્પષ્ટ ક્યારે થશે? ત્યારે સાકરનો એક એક ટુકડો બધાના હાથમાં ને મોંમાં આપી દઈશ, ત્યારે મારે કંઈ સમજાવવું નહીં પડે અને બધું સમજાઈ જશે. આજના જમાનાને લોકોને, નવી પેઢીને કોઈ વાતચીતમાં રસ નથી. એ લોકોને ઓબ્જેક્ટમાં રસ છે, હાથમાં કંઈક આવવું જોઈએ. તો તમારા જે પણ ગોલ હોય એ ઓબ્જેક્ટિવ એંગલથી કરો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે વધુ કામ કરો એ જરૂરી નથી, પણ તમે દૂરંદેશી રાખો. તમારું બ્રોડ લોંગ થિંકિંગ હોવું જોઈએ. તમે એક બિલ્ડિંગમાં 5મા માળે ઊભા છો, તો રસ્તા ઉપર એક ટેક્સી છે, એ તમને ઘણી મોટી લાગશે. એ બિલ્ડિંગમાં તમે 20મા માળે ગયા, એ ટેક્સી તમને નાની લાગશે. પણ એ બિલ્ડિંગમાં તમે 50 માળે પહોંચી ગયા તો ટેક્સી તમને નાની ટપકા જેવી લાગશે. પણ 50મા માળેથી બેઠા બેઠા તમને બાજુનું ગામ કે બાજુનું શહેર પણ જોઈ શકાશે. આ પ્રમાણે જેમ તમે ઉપર જતા જશો એ પ્રમાણે તમારું વ્યૂ મોટો થતો હશે, તમારી દૂરંદેશી વધતી જશે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે તમારા મગજને નાના કામમાં રોકાયેલા નહીં રાખો. એ બધા કામો તમે લોકો પાસે કરાવી લો પૈસા આપીને. તમારા મગજને ફ્રી રાખો, અને જે ફ્રી મગજ હશે ને તો એના માટે વિચાર કરવાનો સમય રહેશે, તો એ કિંમતી કે મોંઘી વસ્તુ કે ઊંચા પ્રોજેક્ટમાં ધ્યાન આપી શકશે. પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન કરો. તમે જો બધા પાવર જુનિયરને સોંપી દેશો તો તમે પૂરા ફ્રી થઈ શકશો, અને અડધા પાવર સોંપી દેશો તો અડધા ફ્રી થઈ શકશો. હવે તમારા હાથમાં છે, તમારે પૈસા કમાવા છે, પણ તમારી સાથે કેટલા ફ્રી રહેવું છે. ઘણી એવી વ્યક્તિઓ છે કે જેને બહુ લાંબુ વિઝન નથી હોતું, પણ એનું વિઝન છે ને, એની દ્રષ્ટિ એને પૈસા અને પૈસાથી મળતી વસ્તુ પૂરતી સીમિત હોય છે. હવે હું આપને થોડી થિયરીની વાત કરું છું. એ થિયરી આજની તરંગમાં આજના ગોતેલા શબ્દોમાંથી છે, પણ એ વિચારો વૈદિક મેનેજમેન્ટમાં રહેલા છે. એક છે તરંગ થિયરી, જેને વેવ્સ થિયરી કહે છે. તમે જોયું હશે કે દરિયામાં કોઈ વ્યક્તિ નાહવા માટે જાય, તેમાં નાની સાઇઝના અને મોટી સાઇઝના અલગ અલગ મોજાઓ આવે. હવે દરિયામાં અંદર સુધી ગયા પછી જ્યારે બહાર આવવું હોય, એમાં જો તરનારો વ્યક્તિ જાણકાર હોય તો સૌથી ઊંચા મોજાને પસંદ કરશે, અને એની ઉપર પોતે એવી રીતે સૂઈ જશે અને પોતાનું બેલેન્સ રાખી દેશે. અને બેલેન્સ રાખવાને લીધે એ મોજું એને ઘણે દૂર સુધી ઘસડીને જશે. પછી તરવાની મહેનત નહીં કરે, ફરીવાર રાહ જોશે બીજું મોજું મોટું આવે નહીં. જ્યારે મોજું મોટું આવશે ત્યારે એની પર ફરીવાર સૂઈ જશે, અને મધ દરિયા હશે તો પણ આ 3-4 મોજાની મદદથી કિનારા પર આવી જશે, કોઈ પણ એફોર્ટ કર્યા વગર. હવે આ તરંગ થિયરી આપણી જિંદગીમાં કેવી રીતે કામ કરે છે? જો તમે કોઈ એવો પ્રોડક્ટને વેચતા હશો કે જેની કિંમત 2 યુનિટમાં હશે, એટલે 99 રૂપિયા સુધી હશે, તો તમારો પ્રોફિટ છે 1 જ યુનિટમાં રહેવાનો, એટલે 9 રૂપિયા સુધી પ્રોફિટ રહેવાનો તમારો. પણ તમે કોઈ એવું યુનિટ પસંદ કરશો કે જેની કિંમત 5 યુનિટમાં હશે, 1 લાખમાં હશે, તો તમારો જે પ્રોફિટ છે ને, લાભ, એ 3 યુનિટમાં રહેવાનો, એટલે કે 1000માં રહેવાનો અથવા હજારોમાં રહેવાનો. તો તમે બેલેન્સ રાખી શકવાની કેપેસિટી બનાવો, અને પછી તમે ઊંચા યુનિટમાં કામ કરો તો તમે વધારે પ્રગતિ કરી શકશો. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે છટકબારી નહીં ગોતો. તમે આજે આ કામ લઈને બેઠા છો, એમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. મારા ભાઈ, એક પણ એવું કામ નથી કે જેમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. તમે જે પણ કામમાં જશો એ દરેક કામમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ હશે ને હશે. ખાલી પ્રોબ્લેમની સ્ટાઇલ બદલાઈ જશે, પ્રોબ્લેમની આજુબાજુનું થોડુંક રીત બદલાઈ જશે, પણ પ્રોબ્લેમ તો રહેવાના જ.
જો તમને છટકબારીની આદત હશે તો તમે બધી જગ્યાની પ્રોબ્લેમથી દૂર ભાગશો અને કોઈ જગ્યાએ તમે આગળ નહીં વધી શકો. વૈદિક મેનેજમેન્ટ એકતાને બહુ મહત્વ આપે છે. પાંડવો એકતા રાખી તો એ લોકોની તાકાત ઓછી હતી છતાં પણ જીતી ગયા, અને કૌરવો પાસે ઘણી વધારે શક્તિ હતી પણ એમનામાં એકતા ન હતી તો એ લોકો જીતી નહીં શક્યા. તમારા કામમાં બધાને સામેલ કરો. રામ ભગવાને જ્યારે પોતાનું ગોલ પૂરું કરવું હતું તેમણે માણસોને પણ અંદર સામેલ કર્યા, વાંદરાઓને પણ કર્યા અને રીછને પણ સામેલ કર્યા, એની પાસેથી પણ કામ લીધું. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે જે તમારી અંદર હશે ને એ જ બહાર આવી શકશે. હવે તમને ઉદાહરણ આપું છું કે એક ટાંકી છે, એ ટાંકીમાં પાણી ભર્યું છે અને ટાંકીનો નળ ખોલશો તો બહાર શું આવશે? બહાર પાણી આવશે, કેમ કે એમાં પાણી ભરેલું છે. હવે જો એ ટાંકીમાં પેટ્રોલ ભરેલું હશે તો શું બહાર આવશે? નળ ખોલશો તો પેટ્રોલ બહાર આવશે, કેમ કે એની અંદર પેટ્રોલ ભરેલું છે. હવે તમારી સાથેની વ્યક્તિ, ચાહે તમારો પુત્ર હોય કે તમારા પિતા હોય, કે તમારી સાથે બહુ અશાંતિથી વાત કરે છે અને ગુસ્સાથી વાત કરે છે અને ટેન્શનથી વાત કરે છે, તો તમે એની સાથે તરત ટેન્શનમાં નહીં આવી જાઓ. તમે એની દયા ખાઓ. તમે સમજો કે પેશન્ટ છે, આજની સમયમાં એના મગજમાં આ જ ભરાઈ ગયું છે, તો જે વસ્તુ ભરાઈ ગયું એ જ તો બહાર આવી શકે, એટલે જ આ વસ્તુ બહાર આવી રહી છે, એમાં એનો વાંક નથી. હવે આવા લોકોને મેડિટેશન કરાવવું જોઈએ જેથી એના મગજમાં શાંતિ ભરાય, અને શાંતિ ભરાય તો શાંતિ બહાર આવશે. એને પ્રેમ મળવો જોઈએ તો એના મગજમાં પ્રેમ જમા થશે, તો પછી પ્રેમ ગુણાકાર થઈને બહાર આવશે. તમે જે ગોલ માટે આગળ વધવા માંગતો અને સ્વપ્નું જોવો, સ્વપ્નું જોશો તો તમે ગોલ સાકાર કરી શકશો. કૃષ્ણ ભગવાને અને ચાણક્યએ એક અખંડ ભારતનું સપનું જોયું હતું, અને સપનું જોયું હતું એના માટે એને મહેનત કરી હતી, તો એ સપનું એ લોકો સાકાર કરી શક્યા. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે ખાલી નામના લીડર નહીં રહી શકો, અથવા તમે એક્ટિવ બનો અથવા ફિલ્ડને છોડી દો, ક્ષેત્રને છોડી દો. કૃષ્ણ ભગવાન અને બલરામ ભગવાન બંનેમાં એક સરખું સામર્થ્ય હતું. કૃષ્ણ ભગવાન જે કરે છે બધું બલરામ ભગવાન કરી શકે એમ હતા, પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બલરામજી યાત્રા કરવા માટે નીકળી ગયા અને કૃષ્ણ ભગવાન યુદ્ધની અંદર સામેલ થયા. તો રિઝલ્ટ શું આવ્યું? કૃષ્ણ ભગવાન હીરો બની ગયા અને બલરામજી થોડા સાઇડલાઇટ બની ગયા. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે તમારી સાથે જે કામ કરતા હોય એ લોકોની અંદર માની જવાબદારી તમે નાખો, તમે એને માં બનાવો, એને નર્સ નહીં બનાવો. એક દાખલો છે, ભારતની અંદર દર વર્ષે તાજા જન્મેલા 35,000 બાળકો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં નર્સના હાથમાંથી પડી જાય છે, અને એ બાળકોને કાયમ માટે કોઈને કોઈ ખોળખાપણ આવી જાય છે. દર વર્ષે 35,000 બાળકો ખોળખાપણ લે છે, કેમ કે એને નર્સ હેન્ડલ કરે છે. પણ આટલા બધા વર્ષોમાં આજ સુધી એક પણ દાખલો એવો બન્યો નથી કે બાળક માના હાથમાંથી લપસી ગયો હોય, પડી ગયો હોય કે બેદરકારીથી અને એને હંમેશ માટેની તકલીફ આવી ગયો, હેન્ડીકેપનેસ આવી ગયો, એવું આજ સુધી એક પણ દાખલો નથી બન્યો. હવે તમે નક્કી કરો કે તમારે તમારા સહયોગીઓ છે એને નર્સ બનાવે છે કે માં બનાવે છે. જો નર્સ બનાવશો તો નર્સના લેવલની ટ્રીટમેન્ટ મળશે, અને જો તમે માં બનાવશો તમારે માં જેવું રિસ્પેક્ટ આપવું પડશે, એને તમારે માં જેવી સેવા કરવી પડશે. એની માં કરો, માની કરો છે એટલો એનો ખ્યાલ કરવો પડશે, તો તમને સામી માના જેવી સેવા મળશે, જે દુનિયાની ઉત્તમ સેવા છે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે ઓછી ઉંમરના વ્યક્તિઓ પાસે ઘણા બધા પોટેન્શિયલ રહેલા છે, એને બરાબર રીતે માર્ગદર્શન કરીને એમાંથી તમે એનો બેસ્ટ મેળવો. આપણા શાસ્ત્રમાં દાખલો છે અભિમાન્યુ, કે જ્યારે મોટા મહારથીઓ અવેલેબલ નહોતા ત્યારે અભિમાન્યુએ જે રિઝલ્ટ આપ્યું હતું. પછી અંગત આપણે વાલીનો પુત્ર હતો, પણ એને બીજા કોઈને રાજ્યનો શોખ, અંગતને રાજ સોંપ્યું હતું. તો યંગ માણસો પર તમે વિશ્વાસ મૂકો, એના પર ભરોસો કરો. ઘણા લોકો નવી વસ્તુ માટે મગજ બંધ કરી નાખે છે કે આ વસ્તુ મને સ્વીકાર્ય છે પણ આના સિવાય બીજું કંઈ સ્વીકાર્ય નથી. નહીં, વૈદિક મેનેજમેન્ટ મનને ખુલ્લું રાખવાનું કહે છે, ઓપન માઇન્ડ રાખવાનું કહે છે. તો જો તમે ઓપન માઇન્ડ હશો તો જ નવા વિચારો તમારામાં આવશે. આપણા વેદમાં કહે છે કે દરેક દિશાએથી અમને શુભ અને સુંદર વિચારોની પ્રાપ્તિ થાવો. આ પ્રાપ્તિ ક્યાંથી થાય? ઋગ્વેદમાં કીધું છે. જ્યારે આપણું મગજ ખુલ્લું હશે ત્યારે આપણને પ્રાપ્તિ થશે. વેતન સાથે કામનો સંબંધ હોવો જોઈએ એમ વૈદિક મેનેજમેન્ટ કહે છે. હવે આપણે કોઈ સારું કામ કરે એટલે વેતન વધારી આપીએ છીએ, ઓર વધારે સારું કામ કરે એટલે ઓર વધારે વેતન વધારી આપીએ છીએ. હવેની જરૂરિયાત પૂરી થઈ જાય, એનો કામમાંથી રસ ઓછો થઈ ગયો અને એ કામમાં ધ્યાન આપવાનું ઓછું કરી નાખે અને કામ સહન કરવા માંડે, તો શું કરવું?
વૈદિક મેનેજમેન્ટ કહે છે કે જરૂર પડે તો રિવર્સ સેલેરી એટલે પગાર ઘટાડવાની પણ સિસ્ટમ તમારી સંસ્થામાં હોવી જોઈએ. જો એને રસ દેવાનો ઓછો કરી નાખ્યો તો એને રિટર્ન મળવાનું પણ ઓછું થઈ ગયું. તમારી સંસ્થામાં કે તમારા ઘરમાં આગળ વધવા માટે કે તમારી જાતને આગળ વધારવા માટે રોજ નાના થોડા સુધારા કરવા જોઈએ. એને નિયમિત કરતા રહેવા જોઈએ. આ નાના સુધારાનું કામ નાના લોકોનું નથી, આ લીડરનું કામ છે નાના સુધારા કરવા. હકારાત્મક અભિગમ દરેક વસ્તુમાં રાખવો જોઈએ. આપણે જો હકારાત્મક રહીશું તો સામેવાળી નકારાત્મક વ્યક્તિ પણ હકારાત્મક થઈ જશે, અને જો આપણે નકારાત્મક હશું તો સામેવાળી હકારાત્મક વ્યક્તિ પણ નકારાત્મક થઈ જશે. વૈદિક મેનેજમેન્ટ કહે છે કે તમે સાયલેન્ટ મેસેજ, તમે જોયું છે કે આપણે માં એના દીકરા સાથે બોલવાનું બંધ કરે છે તો દીકરાને આખી દુનિયા એના માટે બંધ થઈ જાય છે. અને મમ્મી તું મારી સાથે વાત કેમ નથી કરતી, બીજું બધું જવાડે તું જેમ કેમ કરીશ, હું તોફાન નહીં કરું, આમ નહીં કરું, તેમ નહીં કરું. એટલે મમ્મીને કંઈ નથી કહેવું પડતું કે આમ કર્યું ને તે આમ કર્યું. એ છોકરો એનાલિસિસ કરે છે પોતાના આગલા અઠવાડિયાની, અને બધા પ્રસંગો કહી દે છે મમ્મી મેં આ ભૂલ કરી, બીજી વાર નહીં કરું, પણ તું મારી સાથે વાત કર. આ સાયલેન્ટ મેસેજ છે. તો સાયલેન્ટ મેસેજ જેટલો ઇફેક્ટિવ હોય છે શાંત સંદેશો, એટલો બોલીને કે બૂમાબૂમ કરીને આપેલો સંદેશો ઇફેક્ટિવ હોતો નથી. દ્રૌપદી એણે એકે વાર એમ કીધું નથી કે રોજે રોજ સવારે જાન નહોતી ખાતી કે તમે દુશાસનનો મારી નાખો ને તમે દુર્યોધને મારું અપમાન કર્યું છે તમે એને સંહાર કરો. એને વાળ ખુલ્લા મૂકી દીધા, અને વાળ ખુલ્લા મૂકવાનું કારણ એકવાર કહી દીધું. અને ઇનફ સેન્સિટિવ હતા એના પતિઓ, એને મહારથીઓ હતા, તો એને રોજ ખુલ્લા વાળ જોતા હતા અને રોજ તકલીફ થતી હતી. અને 13 વર્ષ સુધી જ્યારે વનવાસ થયો એ છતાં પણ એ આગ સળગતી કેવી રીતે રહી, એ આગને દ્રૌપદીના વાળે સળગતી રાખી. તો જે શાંત મેસેજ છે ને, સાયલેન્ટ મેસેજ, એ આ બધું કામ કરે છે. વૈદિક મેનેજમેન્ટ થોડી થિયરી બતાવે છે. એક છે શામ, દામ, દંડ અને ભેદ થિયરી. શામ અને દામ થિયરીને આપણે લવ થિયરી તરીકે ઓળખીએ છીએ આજના જમાનામાં. કહે છે કે જેટલું કામ, બધું કામ પ્રેમથી જ કરાવો. પ્રેમથી જો કામ ન થાય તો પણ એને કામને પ્રેમથી કરાવો, અને હજી ન થાય તો પણ એને પ્રેમથી જ કરાવો. એટલે શામથી અને દામથી જ કામ કરાવો. દંડ અને ભેદનો ઉપયોગ ન કરો. પણ દંડ અને ભેદનું હથિયાર તમારી પાસે રાખો, હુફાળો રાખો બતાવવા માટે. અને જો તમે એને એકવાર વાપરી લીધું ને તો હથિયાર નકામું થઈ જશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં સુધી આંખથી કામ થાય ત્યાં સુધી હાથથી કામ ન કરવું, એટલે બૂમ મારીને કામ ન કરવું. જે દિવસે હાથથી કામ લઈ લીધું, બૂમ મારી લીધી, એ દિવસથી તમારી આંખથી કામ થતું બંધ થઈ જશે. હજી આગળ કહે છે કે જ્યાં સુધી તમે હાથ પર આવી ગયા હોય અને હાથથી કામ થતું હોય તો હાથથી જ કામ કરાવવું, તમારે હાથનો ઉપયોગ કરીને કામ ન કરાવવું. જો એકવાર તમે હાથનો ઉપયોગ કરી લીધો તો તમે હાથનો ઉપયોગ છે એનો ફળ મેળવતા બંધ થઈ જશો. એક થિયરી છે વૈદિક મેનેજમેન્ટની કે લો અને દો થિયરી. આજના જમાનામાં વેપારમાં તો ઘણી પ્રચલિત છે. તમારે પાસે જે સારી વસ્તુ હોય ને એ લોકોને આપવાની તૈયારી રાખવી જોઈએ. તમારા માટે નકામી વસ્તુ હોય કે જે તમને નથી કામની, એ લોકોને નહીં આપવાની. એ લોકોને ખબર છે કે આ નકામી વસ્તુ આપી દો છે. પણ જે તમારી કામની વસ્તુ, જેના વગર તમારું કામ અટકી પડે છે, એ તમે વસ્તુ લોકોને આપશો તો લોકોને એની કદર થશે. મારવાડીમાં એને બાંટો અને બટોરો કહે છે. અને જ્યારે તમારી પાસેનું બેસ્ટ તમે કોઈને આપશો તો એની પાસેનું બેસ્ટ તમને મળશે. વૈદિક મેનેજમેન્ટ બીજી એક થિયરીને સમર્થન આપે છે. એ કહે છે કે બેલેન્સ થિયરી અથવા સમતોલ થિયરી. એક ત્રાજવું અહીં પડ્યું છે. એ ત્રાજવામાં મેં લોઢાનું 100 ગ્રામનું વજન જમણા ત્રાજવામાં મૂક્યું અને એ ત્રાજવું નીચે ગયું. હવે ડાબા ત્રાજવામાં મેં 99 ગ્રામનું વજન બીજા કોઈ સ્વરૂપમાં મૂક્યું, બીજી કોઈ વસ્તુ મૂકી, અને ત્રાજવું થોડુંક નીચે ગયું. હજી 100 ગ્રામવાળું ત્રાજવું નીચે છે અને 99 વજનવાળા ગ્રામવાળું ત્રાજવું ઉપર છે. હવે એ 99 ગ્રામના વજનના ત્રાજવામાં જો મારો પૂરો આત્મવિશ્વાસ મૂકી દઈશ, મારી પૂરી શ્રદ્ધા મૂકી દઈશ, મારી પૂરી ભાવના મૂકી દઈશ, મારા હૃદયને નીચોવીને એમાં નાખી દઈશ, તો કયું ત્રાજવું નીચે જશે? 99 ગ્રામવાળું ત્રાજવું નીચે જશે કે નહીં જાય? બોલો કોઈ શ્રોતાઓ. જશે. આપણે લોકો ભાવનાશીલ માણસો છીએ એટલે આપણે આ પ્રમાણે વિચારીએ છીએ. ઘણીવાર 1 ગ્રામ બહુ મોટું ચમત્કારિક કામ કરી જાય છે, અને આ બધી વસ્તુ તો મટીરિયલથી પણ ઘણી ઊંચી કામ કરી જાય છે. પણ વાસ્તવિકતા એ છે, સાયન્સનો નિયમ કહે છે કે 99 ગ્રામવાળું ત્રાજવું નીચે નહીં જાય. જ્યારે તમે 1 ગ્રામ વજન હજી નાખશો ને તો જ એ ત્રાજવું નીચે જશે ને તો જ એ સંતુલન થશે. એટલે હવે તો તમારી સાથે કામ કરનારી વ્યક્તિ એની પોતાની નીડ હોય, જો એને વધારે પૈસાની જરૂર હોય
અને તમે એમ કહો કે ના તું મારા દીકરા જેવો છે કે તું મારી દીકરી જેવી છે, પણ એનાથી એનું કામ નથી થતું. ખાલી લાગણી આપવાથી કામ નથી થતું, પણ એની જરૂરિયાત છે એ પૂરી થશે ત્યારે તમારું કામ થશે. ઘણા લોકો કહે છે કે હું લોકો માટે બહુ કરું છું પણ કોઈ લોકો મારા માટે કરતા નથી. હું તો કોઈના ઘરે જતો નથી ને કોઈ લોકો મારા ઘરે બહુ આવતા નથી. તરત સમજી લેજો મિત્રો કે બેલેન્સ થિયરીમાં કંઈક ખામી છે. જો તમારી સાથે આવું બની રહ્યું હોય તો તમે સમાજને થોડું ઓછું આપી રહ્યા છો અને થોડું વધારે લઈ રહ્યા છો, એટલે લોકો તમારા તરફથી દૂર દૂર જઈ રહ્યા છે. તમે શરૂઆત શું કરો? સમાજને થોડું વધારે આપવાની અને ઓછું લેવાની, તો લોકો તમારી આજુબાજુ ટોળે વળી જશે. વૈદિક મેનેજમેન્ટ ઓરિક થિયરીને સમર્થન આપે છે. એ છે કુદરતનો કાનૂન, લો ઓફ નેચર. કચ્છમાં જો ધરતીકંપ થયો તો એમાં જે પુણ્યશાળી માણસો હતા અને કાચા મકાનમાં રહેતા હતા, એ મકાનો ઢળી પડ્યા અને પુણ્યશાળી માણસો હતા એનું મૃત્યુ થયું. હવે એવા પાપી માણસો હતા કે જે પાકા મકાનમાં રહેતા હતા, એનું શું થયું હશે? જે પાપી માણસો હતા અને પાકા મકાનમાં રહેતા હતા એ ધરતીકંપ થયો છતાં બચી ગયા. કુદરત બહુ ક્રૂર છે, આપણી લાગણીઓ પ્રમાણે નથી કરતી કામ, એ પોતાના નિયમ પ્રમાણે જ કામ કરે છે. કુદરત પોતાના નિયમ પ્રમાણે જ કામ કરે છે. આપણે જુનિયરને ટ્રેનિંગ આપવી હોય તો એને કંપનીનું કલ્ચર સમજાવવું હોય તો એના માટે ટ્રેનિંગ આપવી પડે છે. આપણે દીકરા દીકરીને પણ આપણે ટ્રેનિંગ આપવી પડે છે. એક દાખલો હું તમને કહું. એક કંપનીની અંદર પ્રયોગના ધોરણ માટે એક વાંદા મરેલો ક્યાંકથી મળ્યો, એને પકડીને વોશ મશીનની ઉપર મૂકી દીધો. હવે સવારથી સાંજ સુધી દરેક વ્યક્તિ વોશ મશીન પાસે ગઈ, કામ કરનાર દરેક વ્યક્તિ, પણ એ બધાનું ધ્યાન એ વાંદા સામે જરૂર ગયું, પણ એ કોઈ ત્યાંથી વાંદાને હટાવ્યો નહીં. બીજે દિવસે સવારે બોઝ આવ્યા અને જોયું કે વાંદો એના સ્થાન પર છે. આખો દિવસ બીજે દિવસે વાંદો તૈયાર હોય, ત્રીજે દિવસે વાંદો કોઈ હટાવી દીધો હતો. અને ત્રીજે દિવસે બોઝે પૂછ્યું કે વાંદો પડ્યો તો કોણે હટાવી દીધો? એમાં એક છોકરાએ કીધું કે સર આ બધું વચ્ચે પડ્યું હતું ને ગંદુ લાગતું, મને નહોતું ગમતું તો મેં એને ઉપાડીને કચરાના ડબ્બામાં નાખી દીધો. અને બોઝે એને બોલાવીને મિસ્ટર ક્લીન તરીકે જાહેર કર્યો કે આ સ્વચ્છ માણસ છે અને એને 500 રૂપિયાનું ઇનામ ડિક્લેર કર્યું. આની ઇન્સ્ટન્ટ રિવોર્ડ કહેવાય. સારી વસ્તુનું તરત કદર અને ખરાબ વસ્તુ માટે તરત સજા. એ કદર પણ એટલી મોટી થવી જોઈએ ને કે સામેવાળાને થાય કે અરે બસ આટલું થોડું કરવાથી અમને આટલો મોટો ફાયદો થાય છે, તો આપણે સારું જ કરતું રહેવું જોઈએ. અને થોડી ભૂલ કરવાથી એટલી મોટી સજા થાય છે તો નહીં. આ સંસ્થામાં કે ભૂલવાળું કામ કરવાનું જ નહીં. અને ઇન્સ્ટન્ટ પેનલ્ટી અને ઇન્સ્ટન્ટ એપ્રિસિએશન કહે છે. અને મેં જે પણ દાખલો આપ્યો આપણે સ્ટાફની ટ્રેનિંગ માટે. હવે આ રીતે લોકો ટ્રેન થતા જશે, પછી પોતાનું મગજ ચલાવતા જશે કે સંસ્થાના ફાયદા માટે શું છે. પછી એક નવા સુધારા અને સૂચનો આવતા રહેશે કે આપણે સંસ્થા માટે આમ કરી શકીએ, આમ કરી શકીએ, અને એની જાગૃતિ આવશે એના માટે. હવે સર્વસાધારણ તકલીફો જે દરેક ઘરમાં રહેલી વ્યક્તિઓને પડતી હોય છે, અથવા તો દરેક ઓફિસ ચલાવનારને કે ફેક્ટરી ચલાવનારને પડતી હોય છે કે દુકાન ચલાવનારને પડતી હોય છે, એવી તકલીફોનું મેં લિસ્ટ બનાવ્યું છે. અને એ દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મેં આમાં આપેલા છે. એના સોલ્યુશન કેવી રીતે કાઢવા એ બતાવ્યું છે. એક ટેસ્ટ કંપનીની વાત કરું છું, જેને પ્રોબ્લેમ એ હતો કે એના કામમાં લોકો એટલા બધા ઇન્વોલ્વ નહોતા થતા, બધા રસ નહોતા લેતા. તો એમને ઇન્સેન્ટિવ ડિક્લેર કર્યું કે 1લી તારીખ પછી આપણી કંપની જે પ્રોફિટ કરશે એમાંના 10% સ્ટાફને વેચણી થઈ જશે. તો એ કંપની ગુણાકારથી આગળ વધવા માંડી અને સ્ટાફને બરાબર ખબર પડી, કેમ કે એકાઉન્ટ સ્ટાફના હાથમાં હતો કે જ્યારે કંપની આગળ વધે છે તો આપણી આવક વધે છે, તો આપણે આપણી આવક વધારવા માટે કંપનીની આવક વધારો, અને કંપની ગુણાકારથી આગળ વધવા માંડી. હવે કંપનીમાં બીજો એક તકલીફ હતું કે લોકો બહુ લેટ આવતા હતા. લેટ આવવા માટે એવા સરસ બહાના કાઢે ને કે કંપનીના ઓનરને એમ થાય કે આ તો ખરેખર સારા માણસો છે, એનું બહાનું એકદમ રિઝનેબલ છે ને જેન્યુન છે. જો આની જગ્યાએ હું હોત ને તો હું તો આવી જ ન શક્યો હોત. એ લોકો લેટ તો લેટ પણ આવ્યા તો ખરા ને, એ ખરેખર સારા માણસો છે. પણ એમણે મારી સલાહને અનુસરીને એક ઇન્સેન્ટિવ દાખલ કર્યું કે આગલા આ મહિને 1 તારીખ પછી જે લોકો લેટ નહીં આવે એને પગારના 2% ઇન્સેન્ટિવ મળશે. હવે બીજું એક થતું હતું કે લોકો ભૂલો બહુ કરતા હતા, તો વળી પાછું ઇન્સેન્ટિવ કે જે લોકો આખા મહિનામાં સિસ્ટમને ફોલો કરશે ને કોઈ ભૂલ નહીં કરે એને 5% ઇન્સેન્ટિવ મળશે. પછી લોકો કામ બધું કરી લેતા હતા પણ રિપોર્ટ કરવા માટે નહોતા આવતા, અને બોસને પછી રાત્રે ચિંતા થાય કે આ કામ થયું હશે કે નહીં થયું હોય. એક નવું ઇન્સેન્ટિવ દાખલ થયું કે જે લોકો કામ કરશે ને રિપોર્ટ આપશે ને એને મહિને 2% વધારે સેલેરીનું ઇન્સેન્ટિવ મળશે. કોઈ જે કંઈ પણ પેન્ડિંગ કામ નહીં રાખે
એને ઇન્સેન્ટિવ મળશે. કોઈ જે હિસાબમાં કે કામમાં મેન્યુપ્યુલેશન નહીં કરે એને ઇન્સેન્ટિવ મળશે. કોઈ ભૂલ થઈ ગઈ હશે એને આવીને તરત કબૂલ કરશે એને ઇન્સેન્ટિવ મળશે. હવે કલ્પના કરો કે એક કોમ્પ્યુટર ઓપરેટર આવીને કહી દે કે સર મારાથી ફાઇલ ડિલીટ થઈ ગઈ છે ભૂલથી, તો સર એનો ઓલ્ટરનેટિવ કાઢી નાખે અને ફાઇલની જ્યુતિ કરીને પાછી જગ્યા પર મૂકી દે. પણ જો એ ડરથી ન બોલે અને ચૂપ રહે તો જ્યારે એ ફાઇલની જરૂર પડે ને જ્યારે ફાઇલ ન મળે ત્યારે કેવી તકલીફ ઊભી થશે. એ કંપનીનો દાખલો છે કે એક ઓપરેટરના હાથમાંથી માઉસ નીચે પડી ગયું અને તરત બોસ પાસે આવી ગયું, સર મારા હાથમાંથી માઉસ નીચે પડી ગયું અને ટુકડા થઈ ગયા અને કંપનીનું 550 રૂપિયા નુકસાન થઈ ગયું. એ બોસે એને કીધું કે તને આ મહિનાનું 2% સેલેરી વધારે મળશે. શા માટે? કે તે ભૂલને કન્ફ્યુઝ કરી છે. દરેક વસ્તુને એની જગ્યા પર મૂકવા માટે ઇન્સેન્ટિવ, એ 2% ઇન્સેન્ટિવ ડિક્લેર કર્યું. દરેક કોઈને ફોલોઅપ ન કરવું પડે અને ફોલોઅપ કર્યા વગર બધા કામ કરે એના માટે ઇન્સેન્ટિવ. કોઈ એવી વ્યક્તિ કે જેને ફ્રી જોયા જ નથી, હંમેશા એને કાર્યરત જ જોયા છે, 1 મિનિટ માટે નવરો બેઠો જોયો નથી, એવી વ્યક્તિને 5% ઇન્સેન્ટિવ. કોઈ એવી વ્યક્તિ કે જે આપણે કંપનીના બેનિફિટની વસ્તુ ગોતીને લાવે કે કંપનીના ભલા માટે આ છે અને એ વસ્તુ જે ગોતીને લાવે અને કંપનીને કહે તો એના માટે 5% ઇન્સેન્ટિવ. પછી જેને સૌથી વધારે ઇન્સેન્ટિવ લીધા છે, આ પણ લીધું છે, આ પણ લીધું છે, આ પણ લીધું છે, સૌથી વધારે ઇન્સેન્ટિવ લીધા છે એને બીજું 10% ઇન્સેન્ટિવ એક્સ્ટ્રા. હવે તમે કહેશો આમાં કયું મોટું મેનેજમેન્ટ છે? જો પૈસા ફેંકીને કામ કરવું હોય તો પૈસા ફેંક તો બધા કામ કરી શકે છે, તો અમે પણ કામ કરાવી શકીએ, પણ એટલું બધું પરવડું જોઈને આપવા માટે. પણ આની સાથે એક બીજી કન્ડિશન હતી. એ કન્ડિશન શું હતી? લો ઓફ નેચરની. એ કન્ડિશન સ્ટાફને સમજાવવામાં આવી હતી કે તમે એક ટ્રેન પકડવા માટે જાઓ છો અને એ ટ્રેન તમે પકડવા માટે 1 મિનિટ લેટ પડી ગયા તો તમને ટ્રેન મળશે કે નહીં મળે? તો સ્ટાફે કહ્યું 1 મિનિટમાં તો ટ્રેન પ્લેટફોર્મની બહાર નીકળી જાય અને આપણને ટ્રેન નહીં મળે. તો એ દાખલો એમના માટે લાગુ પડ્યો કે કોઈ પણ વસ્તુમાં 1 મિનિટની ભૂલ અથવા એક પણ ભૂલ 1 થી 31 તારીખની વચ્ચે એના લીધે ઇન્સેન્ટિવ નહીં મળે. હવે તમે ભગવાન માટે દીવો કરો છો, તમે 100 વખત દીવો એકદમ ધ્યાનથી કર્યું કે દીવાસળી અથવા તો દીવો તમારી આંગળીએ ન અડે અને 100 વખત ભગવાનનો દીવો બરાબર થયો. હવે 121 વખત ભગવાનનો દીવો કરતી વખતે તમારું ધ્યાન બીજે હતું અને તમારી આંગળી દીવાને અડી ગઈ, તો દીવો તમને દજાડશે કે નહીં દજાડે? દીવો તમને જરૂર દજાડશે. એ પ્રમાણે નેચરલ મેનેજમેન્ટ, લો ઓફ નેચરનું મેનેજમેન્ટ દાખલ કરવું એ કંપનીમાં કર્યું કે જો ભૂલ કરો તો એની સજા થવાની જ છે અને એની સજા થશે જ. હવે બન્યું એમ કે જે ધારણા હતી કે 10% ને 5% ને 2% કેટલું બધું થઈ જશે, હવે માણસ માત્ર ભૂલને પાત્ર. એ દર મહિનામાં જેણે 30 તારીખ સુધી બરાબર કર્યું ને એને 31મી તારીખે કંઈક ને કંઈક ભૂલ કરી ને કોઈ વચમાં એકાદી ભૂલ કરી, તો બધા ઇન્સેન્ટિવ લેવા માટે પ્રયત્ન કર્યો કેમ કે જરૂર પૈસાની બધાને હતી. પણ બહુ ઓછા લોકોને અલગ અલગ પ્રકારના ઇન્સેન્ટિવ મળ્યા. પણ આનાથી લોકોની આસ્થા ન ગઈ. લોકોને ખબર પડી, બહુ સ્પષ્ટતાથી સમજાવવામાં આવ્યું કે જો આ ભાઈને આ ઇન્સેન્ટિવ મળ્યું છે, આ બીજા ભાઈને બીજું ઇન્સેન્ટિવ મળ્યું છે, તમને પણ બંને મળી શકે જો તમે પણ આ પ્રમાણે કર્યું હતો. એને આસ્થા બની રહી કે આને જરૂર મળશે અને લોકો મહેનત કરતા રહ્યા, એ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કરતા રહ્યા અને આના લીધે એ કંપની ઘણી સ્પીડમાં આગળ વધી અને એમનો 60 ડિગ્રીના એંગલથી ગ્રાફ આ પ્રમાણે આગળ વધ્યો. આ કંપની વિશે હું વધારે આટલું એટલે જાણું છું કે એ કંપની મારી પોતાની કંપની હતી. વેદિક મેનેજમેન્ટના બધા સિદ્ધાંતો મારી કંપનીમાં મેં દાખલ કરેલા છે અને એનો ઉપયોગ કરેલો છે અને મેં ઘણો લાભ એનો લીધેલો છે. મારી કંપનીની આવકમાં ગુણાકાર થયેલો છે અને આપને પણ હું આમંત્રણ આપું છું આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આપની લાભ વધારવા માટે. જ્યારે સુંદર વ્યક્તિઓ આજુબાજુ ભેગી થાય ને ત્યારે સ્વાભાવિક રીતે સુંદર વસ્તુઓ બનતી જાય છે. એના માટે કંઈ કરવું જ નથી પડતું. એ પ્રમાણે તમે સારી અને સુંદર વ્યક્તિઓને આજુબાજુ જમા કરી હશે ને તો તમારી સંસ્થા સાથે સુંદર વસ્તુઓ જ થવાની છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ બધી જાણેલા સિદ્ધાંતો તમને ઘણા ઉપયોગી થાય. તમારી કુટુંબની જિંદગી, તમારી સોશિયલ લાઈફ અને તમારી બિઝનેસ લાઈફમાં ઘણી સમૃદ્ધિ આવે અને તમને આગળ વધારે. મને શાંતિથી સાંભળવા માટે તમારો બધાનો અમિત રીતે આભાર માનું છું. તમારો પ્રેમ છે મારા પર આટલી શાંતિથી સાંભળવા માટે. સર્વે જના સુખેના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે બધાની પસંત્યુ, મા કશ્ચિત દુઃખમ.